આવતા પણ હસો છો, જાતા પણ હસો છો. આવતા પણ હસો છો, જાતા પણ હસો છો, સવારે પણ હસો છો ને પાછા રાત્રે પણ હસો છો. સુખમાંય હસો છો ને પાછા દુઃખમાંય હસો છો. લાગે છે કે નક્કી તમે ક્લોઝઅપ ઘસો છો. આપ સર્વનું ફરીવાર ગુજરાતની તમામ હાસ્યપ્રિય જનતાનું હું ધર્મેશ રાવલ સ્વાગત કરું છું. ઘણા લોકો એવું કહેતા હોય કે મા બાપના કરેલા કર્મોની સજા એના સંતાનોએ ભોગવવી પડે છે. સાચું, પણ ઘણીવાર જમાઈએ પણ ભોગવવી પડે. જેટલા તાળી પાડે બધાનું આ હાથું બોલે છે. એવા માથા ભટકાઈ ગયા છે. હમણાં અમારી સોસાયટીમાં રિક્ષા ફરતી હતી. સમર કેમ્પ. માત્ર પરણેલા પુરુષો માટે સમર કેમ્પ 7 દિવસનો. એટલે મેં કીધું માત્ર પરણેલા પુરુષો માટે સમર કેમ્પ. મને ઈચ્છા થઈ, મેં કીધું જઈએ તો ખરા. એટલે એ ઓલા કાગળિયા પેમ્પલેટ આપતો, તમને પેમ્પલેટ લીધું. મેં કીધું લાય ભાઈ, મને કે તમે પરણેલા છો. મેં કીધું મોઢું જોઈને ખબર નથી પડતી. ખીજાઈ ગયો હું. હા એ કે લાગ્યું પેમ્પલેટ આપ્યું એ કે 7 દિવસનો છે ને માત્ર પરણેલા પુરુષો માટે છે. મેં કીધું લાય પેમ્પલેટ વાંચ્યું અને હું તમને સમજાવું કે 7 દિવસમાં પહેલા દિવસની પ્રવૃત્તિ કઈ હતી. તો કે પહેલા દિવસની પ્રવૃત્તિ એ હતી કે સમર કેમ્પની અંદર તમે ઘરે હોવ ત્યારે તમારે ઘરે કઈ રીતે વર્તન કરવાનું. એમાં પહેલા દિવસની પ્રવૃત્તિ એ હતી કે બરફની ટ્રેમાંથી પાણી કઈ રીતે ભરવું, ખાલી શીશા કઈ રીતે ફ્રીજમાં મૂકવા. આનું તમને ડેમો દ્વારા શીખવાડવામાં આવશે. બીજા દિવસની પ્રવૃત્તિ એ હતી કે ધોવાવાળા કપડાં અને ઇસ્ત્રીવાળા કપડાં અને કઈ રીતે નોખા પડવા. આનું સ્લાઇડ દ્વારા સમજૂતી વિસ્તૃત આપવામાં આવશે. દિવસ નંબર 3, કોઈ પણ પ્રકારની બૂમ પાડ્યા વગર વસ્તુઓને કેમ શોધવી તેનો ડેમો આપવામાં આવશે અનુભવી દ્વારા. દિવસ નંબર 4, પત્નીના વ્યવહાર અને માના વ્યવહારમાં મૂળભૂત અંતર કેટલું તેનું અનુભવી દ્વારા પ્રવચન. દિવસ નંબર 5, પત્ની સાથે શોપિંગ કરતી વખતે તમને જે ગુસ્સો આવે છે, તમને જે તણાવ થાય છે, એ તણાવને દૂર કરવા માટે ધ્યાન શીખવાડવામાં આવશે. દિવસ નંબર 6, પત્ની અને પિયરના લોકોની જન્મ તારીખ કઈ રીતે યાદ રાખવી તેની શોર્ટકટ ટ્રીક 6થા દિવસે શીખવાડવામાં આવશે. અને 7મા અને છેલ્લા દિવસે પત્ની સાથે વિવાદમાં ઉતર્યા પછીનું જે વર્ણન છે, પછીનો જે તમારો પરિસ્થિતિ છે, એનું લાઈવ હોસ્પિટલમાં દાખલ પતિ દ્વારા સંબોધન કરવામાં આવે. છેલ્લે નીચે નોંધ લખી દો, લાગે વાગે લોહીની ધાર અમારા ઉપર કાંઈ નહીં. જો તમે પકડાઈ જાઓ તો જવાબદારી અમારી નહીં. તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે. લોકો ગોતી કાઢે છે. એક ભાઈ એક બેન હમણાં એના ઘરવાળાને મારતા હતા. મારે લે કેમ ના મારે? ઓલા પુરુષ માટે તો શરમજનક વાત છે ને, ન મારવું જોઈએ. હકીકતમાં પુરુષે કે સ્ત્રી એકબીજા ઉપર હાથ ન ઉપાડવો જોઈએ. પણ બેન એના ઘરવાળાને મારી ડીબી નાખતા. બાયણું બંધ હતું પણ પુરુષ બુદ્ધિશાળી હતો. જોરથી ઓલો માર ખાઈને તો રાઈડ પાડે, આલે લેતી જા. અને બહાર વાળાને એમ થાય આવડો આને મારે. પાછો બહાર નીકળીને એમ કે ટીસી નાખી લે. અને અત્યારે ફોટાનો એટલો બધો શોખ આવ્યો છે, ફોટાનો એટલો બધો ક્રેઝ આવ્યો છે. જ્યાં હોય અહીંયા માણસ ફોટા, મોબાઈલમાં ડિસ્પ્લેમાં તો કે ફોટો, કવરમાં ફોટો, ઘડિયાળમાં ફોટો, ઘરે ફોટો, બધે ફોટા. હમણાં એક ભાઈ એના ટી શર્ટ પાછળ વાંદરાનું ચિત્ર દોરાયું, વાંદરાનો ફોટો હતો. હવે ભાઈ સવારમાં જોગિંગ કરતા હતા એટલે હું જોઈ ગયો. એ ભાઈને મેં કીધું ભાઈ તમારા ટી શર્ટ પાછળ વાંદરું. મને ખબર છે. હું જતો બોલ. માણસો હોય છે સીધા જવાબ દેવાવાળા. હમણાં એક ભિખારી મોંઘી દાટ ગાડી હતી ને, એ ગાડીની આગળ બેઠો ભીખ માગતો હતો. મોંઘી દાટ ગાડી પાછળ હતી, એની આગળ બેઠો ભીખ માગતો. એટલે અત્યારે તો બિચારા શહેર ટ્રાફિક પોલીસ વ્યવસ્થાવાળા આવે ને, જ્યાં ત્યાં ગાડી મૂકી હોય એ ટો કરીને લઈ જાય. એમાં એ વડે અધિકારી આવ્યા ને ગાડીને ટો કરતા ને, એટલે એમાં ભિખારી બોલ્યો કે સાહેબ કે શું થયું? કે તું ભાઈ વયો જા ને, કે ભાઈ તું વયો જા, કે આ ગાડી કે જેની હોય ને કે આવે ને એટલે કહેજે કે આવીને પાવતી લઈને છોડાઈ જાય. કે જેની હોય ને કહેજે. ઓલો ભિખારી સાહેબ મારી જ ગાડી છે. કે મારી ગાડી છે, કેટલી પાવતી દેવાની કહી દો. કે સાહેબ મુંબઈમાં મારો એક ભાઈબંધ રહે છે, એટલે હું એને મળવા ગયો. આ તમને વાત કહું, મુંબઈમાં હું એને મળવા ગયો ને, જેવો હું રેલવે સ્ટેશન ઉપર ઉતર્યો ને એટલે એક
ભાઈ મારે આમ સિંગ રેવડી વેચતો અને મને મારીને એની નજર થઈ ગઈ એક. એટલે મને જોઈને બોલવા માંડ્યો કે સિંગ રેવડી. એટલે મેં કીધું નક્કી કાઠિયાવાડી છે. મેં કીધું બોલાવી દીધું અહીંયા ભાઈ નાનો એવો છોકરો 20-22 વર્ષનો છોકરો હતો. મેં કીધું આવડી ઉંમરે મેં કીધું મુંબઈમાં આને મેં કીધું પાયા નાખી દીધા. મેં કીધું ક્યાંનો છો? મને કે ભાવનગરનો. મેં કીધું વાહ, મારે જરૂર નહોતી ને તોય મેં સિંગને રેવડી લીધા. મેં કીધું ભલે ને આપણો ભાઈ જ કમાય છે ને. કીધું હજી ત્યાં એ વાત પૂરી થાય છે તો ત્યાં બાજુમાંથી એક પંજાબી ઉતર્યો. તો પંજાબીને જોઈને બોલવા માંડ્યો, અરે સડ્ડા પંજાબી સિંગ રેવડી, સડ્ડા પંજાબી સિંગ રેવડી. તો આ ઘડીકમાં ગુજરાતીમાંથી પંજાબી થઈ ગયો. પંજાબી યાર વાતો કરવા માંડ્યો. હજી પાછી કોણ સા પિંડ હે જી, તો કે જલંધર હે જી. અને એ પંજાબીને એમ થયું કે આપણો ભાઈ લાગે છે. એને સિંગ અને રેવડી ઠપકાર્યા. એ ગયો ને તો કોઈક ચાઇનીઝ ઉતર્યો. ચાઇનીઝની આંખમાં આંખ મળી ગઈ. વળી પાછો ચાઇનીઝમાં બોલવા માંડ્યો. ચાઇનીઝમાં સિંગ રેવડી શરૂ કર્યું. ચાઇનીઝે જરૂર નહોતી તોય 250 સિંગ અને રેવડી ઠપકારી. પછી મેં બોલ્યા, મેં તો અહીંયા જ કીધું આ મેં કીધું તું જે હોય એની યાર મેં કીધું ભેગો થઈ જા. તું છો ક્યાંનો? મને કે હું ભાવનગરનો જ છું, પણ ધંધો આમ થાય. હમણાં એક જણના ઘરે મહેમાન આવ્યા. તો મહેમાન આવ્યા, છોકરા બહુ ગજબ હોય. એ આકળ વિકળ થતો એટલે આપણે સમજી જવાનું કે આના મગજમાં કંઈક બોમ્બ ફૂટવાનો છે, આગ વયું જવાનું. હા, એમાં મહેમાન આવીને ખુરશી ઉપર બેઠા એટલે છોકરો છે ને મહેમાનની ફરતે ફરવા માંડ્યો. એટલે એ ઓલા ફૈબા પૂછે કે હું એલા બાજુમાં ફરે છો, કે કાંઈ છે? કે ના કે તમે બેસો. કે વળી પાછો આમ 3-4 ચક્કર મારે. પછી ફૈબાએ કીધું કે શું છે? એટલે છોકરાએ કીધું કે ફૈબા મારા પપ્પા એવું કહેતા હતા કે ફૈબાજીની 2 મોઢે ખાય તો હું બીજું મોઢું ગોતું છું. કહું છે ને, છોકરા આકળ વિકળ થાય ને એટલે માની લેવાનું કે કંઈક ધડાકો કરે. હમણાં એક જણનો મારે ફોન આવતો, મને બહુ કંટાળો આવે. 12 વાગે બરોબર ફોન આવે. મને ફોન આવે એટલે મને પૂછે, મને કે હલો કોણ? મેં કીધું ધર્મેશ. કેટલા વાગ્યા? મેં કીધું 12 વાગ્યા. બીજે દી ફોન આવ્યો, મને કે હલો કોણ? મેં કીધું ધર્મેશ. કેટલા વાગ્યા? મેં કીધું 12 વાગ્યા. અઠવાડિયું ફોન આવ્યો. છેલ્લે રવિવારે મારો મગજ છટકો. મેં કીધું ભાઈ તને ખબર નથી કીધું? તારે રોજ મને ફોન કરે છો કીધું, અને તારે સમય જ જાણવો છે તો મેં કીધું ટાવરની ઘડિયાળમાં જોઈ લે ને. મને કે હું ટાવરવાળો જ બોલું છું. કે તમે મને કહો ને પછી હું ટાઈમ સેટ કરું. તમારો માસ્તરોનો સમય પાકો હોય ને કે લડી લેવો, માણસો બેઠા છે. અને અમુક વાત કરું ને, અમુક એટલા વાંઢા હોય, એટલા બધા વાંઢા હોય. અમુક 45, 50 વર્ષ થાય તોય ક્યાંય એનો મેળ ન પડે. અને આમ ઓલા તગારાની અંદર કેમ ભમ ચકડી ફરતી હોય એમ આખા ગામમાં ફરતો હોય. તગારું તમે જોયું ને? અને એમાં તમે જોજો ઓલી ભમ ચકડી મૂકજો, એ જેમ ફરે ને એમ ઘૂમરી આખા ગામમાં મારતો હોય. અને વળી પાછો કે અમારો કોઈ ધડો ન કર્યો. પણ વાંઢા કેવા ખબર છે? કસ્ટમર કેરમાં ફોન કરે ને તો ન્યાય તે ભાઈ ઉપાડે, ન્યાય લેડીઝ ને ઉપાડે. એવા ભયંકર વાંઢા હોય. એક જણાને 45 વર્ષ થયા, ક્યાંય મેળ પડ્યો નહીં. પછી એને એક દી રાતે હૂતો તો વિચાર આવ્યો કે 15 વર્ષ પહેલાં મેં જે છોકરીને ના પાડી એ છોકરીને ફરી એકવાર પૂછી જાઉં. કારણ કે એ વખતે એની હા હતી ને મારી ના હતી. એટલે એને ફેસબુકમાં ગોઈતું, ઇન્સ્ટાગ્રામમાં ક્યાંક એને ગોઈતું અને સર્ચ કરીને એને રાતે 11:30 12 વાગે મેસેજ કર્યો, હાલો કેમ છો? તરત રિપ્લાય આવ્યો. રિપ્લાયમાં લખ્યું હતું કે કાકા અમે મજામાં છીએ, મમ્મી પણ મજામાં છે, મમ્મી સૂઈ ગઈ છે અને હું ઘણીએ બોલું છું, તમે સૂઈ જાઓ. એટલે જ્યાં જે સમય હોય ને હાચવી લેવો. એક જણને શરદી થઈ ગઈ એટલે ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરને જઈને કે ડૉક્ટર સાહેબ બહુ ભયંકર શરદી થઈ ગઈ છે, નાક 2 બંધ થઈ ગયા છે. તો ડૉક્ટર સાહેબ કહે કે આધાર કાર્ડ આરે લિંક નહીં કર્યા હોય. અત્યારે તો લિંકની બધું આવી છે. આધાર કાર્ડ આરે પાન કાર્ડ લિંક છે, પાન કાર્ડ આરે ચૂંટણી કાર્ડ લિંક છે, ચૂંટણી કાર્ડ આરે કયું ક્યાં લિંક છે ખબર જ નથી. બધું અત્યારે લિંક જ થઈ ગયું. હમણાં વેકેશન પડ્યું ને તો છોકરાને હું લેસન આપતો હતો. મેં લેસન આપ્યું ને છોકરાને, મેં 10 દાખલા લેસનમાં આપ્યા. મેં કીધું છોકરાઓ 10 દાખલા કાલે ગણતા આવજો. એમાં અમારો એક નટો છે, નટો 1 દાખલો વળતેથી ગણી લાવ્યો. મેં કીધું નટા મેં 10 આપ્યા હતા એમાંથી 1 જ કેમ ગણ્યો? મને કે સાહેબ તમે જ કીધું હતું ને કે હંમેશા સંતોષ રાખવો. આમાં સંતોષ ન હોય, આમાં ભણવાનું હોય. હમણાં 2 ભાઈબંધ જમવા ગયા ને બહાર, હોટલમાં જમવા ગયા. ઘણા સમય પછી ભેગા થયા છે એટલે 2 વળી પાછા હોટલમાં જમવા ગયા. અને હોટલમાં જમીન બહાર નીકળ્યા ને એમાં 2 સ્ત્રી સામે ઊભી હતી. આમ બજા માયનું ખોલ્યું ને 2 સ્ત્રી સામે ઊભી હતી. એટલે નટો કે આ લે મારી પ્રેમિકા અને પત્ની બંને એક હારે. તો જટો કે એલા લે મારી પ્રેમિકા અને પત્ની 2 એક હારે. મરાઈ ગયા. અમુક છે ને ઝીણી વાઈટ ના હોય, તમારે સમજી જવાનું હોય. 2 બહેનો વાતો કરતા હતા હમણાં.
અને બેનોમાં ઈર્ષા બહુ હોય. આપણા ભાઈઓ જેટલો હંપ ના હોય. આપણે તો રેલવે ડબ્બામાં જતા હોય, માવો ચોળે માવો બાજુમાં આપે, આપણે ભાઈબંધી કાઢીએ ને કેટલું ક્યાંનું ક્યાં, ખાલી ગામનું નીકળે તોય ક્યાંનું ક્યાંય પહોંચીએ. આપણે બેનો વાતો કરતા હતા. તો એક બેન બીજા બેનને કહી કે હમણાં મારે ગયા અઠવાડિયે મારો 1 કિલો વજન ઘટી ગયો. તો બીજી બેન કે તે તારા નખ કાપ્યા છે. ઈર્ષા, 1 કિલોના નખ થાય કઈ. હમણાં એક જણો મારી પાસે આવ્યો, હાવ રોવા જેવો થઈ ગયો, મારી પાસે આવ્યો, રોવા જેવો થઈ ગયો. બીજું શું થયું કે યાર મેં એક સરસ મજાની કવિતા લખી હતી ને, મારા છોકરાએ કે ફાડી નાખી. કે મેં કીધું સારું કહેવાય. મેં કીધું હું મને કે હું સારું કહેવાય, મારા છોકરાએ મારી કવિતા ફાડી નાખી. મેં કીધું સારું કહેવાય, તારો છોકરો વાંચતા થઈ ગયો. કીધું સમજદાર થઈ ગયો કે આ ક્યાંય એને મુકાય એમ નથી, આવી કવિતા હોય. કીધું હમણાં એક જણ પાસે મર્સિડીઝ હતી, તે એની પોતાની મર્સિડીઝ હતી. એમાં કોઈક બીજા એને પાડોશી આરોપ લગાડ્યો કે આ મર્સિડીઝ મારી છે અને આને ચોરી કરી છે. એટલે ઓલાએ તો વકીલ રાખ્યો, અને વકીલ છે એ દલીલ કરી ના તેને બધું, વકીલ તો કેસ જીતી ગયો અને સાબિત થઈ ગયું આ મર્સિડીઝ છે એ ચોરીની નથી. પણ પછી તોય મર્સિડીઝ વાળાએ પછી વકીલ ઉપર કેસ કર્યો અને બીજા વકીલને કીધું કે સાહેબ આ વકીલ મારી છે ને મર્સિડીઝ લઈ ગયો, મારે એના ઉપર કેસ કરવો છે. એ કે કેમ મર્સિડીઝ લઈ ગયો? બીજો વકીલે પૂછ્યું કે મર્સિડીઝ કેમ લઈ ગયો? એ કે મારી પાસે એની ફી દેવાના પૈસા નહોતા ને, એમાં મારી મર્સિડીઝ લઈ ગયો. ત્યારે વકીલે કીધું કે તમારી પાસે બીજી મર્સિડીઝ છે તો હું કેસ લડું, એમ નકર રહેવા દો. મારા ભાઈબંધના હું ઘરે ગયો, અમે બધે જતા હોય, મારા ભાઈબંધના ઘરે ગયો, તેના ઘરની બહાર સરસ મજાની 4 વ્હીલ પડી હતી, નવી હજી લખ્યું હતું એપ્લાઇડ ફોર રજિસ્ટ્રેશન. એટલે મેં કીધું એટલે તે નવી 4 વ્હીલ લીધી, આ તારી છે? એટલે મને કહે કે ક્યારેક મારી અને ક્યારેક નહીં. મેં કીધું કેમ ક્યારેક તારી ને ક્યારેક નહીં? એટલે વળી હું મને કે જો શોપિંગ કરવી હોય, એના પપ્પાના ઘરે જવું હોય, ફરવા જવું હોય તો આ 4 વ્હીલ મારી ઘરવાળીની. પણ જો પેટ્રોલ પુરાવવું હોય, વીમો ભરવાનો હોય, ભટકાણી હોય ને ગોબા ઉપાડવાના હોય ત્યારે મારી બેનોની મજા છે. હમણાં એક ભાઈ અમારા મિત્ર ને ગોધાના ઘરે ગયા. ગોધાના ઘરે જઈને ભાઈ કીધું કે ભાઈ તારા છોકરાને બાંધીને રાખ. એ કે નકરા શેરીઓમાં પાણા ઉલાળે છે, કોકને વાગી જાય. એ કે જો મારા કાન પાસેથી ગયો, મને વાગી જા. કે ગોધો કે તારા કાન પાસેથી ગયો ને? કે હા. કે વાગ્યો તને? કે ના વાગ્યો નથી, રહી ગયો. કે તારા છોકરાને સમજાય કે તારા કાન પાસેથી ગયો, વાગ્યો નથી ને? કે વાગ્યો નથી. તો કે મારો છોકરો ન હોય, મારો હોય તો ઈંટી દીધો હોય. કે હા મને મારા છોકરા ઉપર વિશ્વાસ છે કે એનું નિશાન બધી ફેલ ન જાય. આવી ટ્રેનિંગ હોય. હમણાં મારો એક ભાઈબંધ છે, એ ગુજરાતી ફિલ્મોમાં કામ કરે છે, તો એ ઓડિશન આપવા ગયો. હા, તો ઓડિશન આપવા ગયો ને એમાં એના ડાયરેક્ટરે કીધું કે આ સીનની અંદર તમારે 15મા માળની બિલ્ડિંગેથી હેઠું પડવાનું છે. તો ઓલો કે સાહેબ 15મા માળની બિલ્ડિંગે પડીશ અને મને કાંઈક થઈ જશે તો ડાયરેક્ટર સાહેબ કે ચિંતા કરવાની જરૂર નથી, આ તારો છેલ્લો સીન છે. તો હું મારે ભંગાઈ જવું. હમણાં એક જણ એની ઘરવાળીને કહેતો હતો, એ કે મારા પેન્ટ શર્ટ છે, મારા ચશ્મા છે, મારો પટ્ટો છે, આ બધું હંતાડી દે, મારો ભાઈબંધ જમવા આવવાનો છે. એની ઘરવાળી કે કેમ તમારો ભાઈબંધ ચોર છે, ચોરી જશે? એ કે ના ચોર છે, ચોર નથી, ચોરી નહીં જાય. તો કે હંતાડી કેમ દેવું છે? એ કે ઓળખી જશે. કે હા તો મારું છે. આમાં કોણ ચોર છે, કોણ પોલીસ છે, કોણ સિપાહી છે, કાંઈ નક્કી નથી. એક જણ હમણાં છોકરીના બાપાને મળવા ગયો. એટલે છોકરીના બાપા સામે બેઠો અને કીધું, એના બાપાએ કીધું તમારી છોકરીને કેટલો પ્રેમ કરે છે? કે હું તમારી છોકરીને બહુ પ્રેમ કરું છું, પણ કેટલો કરે? કે હું તમારી છોકરી માટે બધું મૂકીને આવવા માટે તૈયાર છું. એના બાપાએ કીધું તારી પાસે બધું છે શું? એ કે એક ઘરવાળી 3 છોકરા, બધું મૂકીને આવવા તૈયાર છું, જો તમે મને અપનાવતા હોય તો. આ ધંધા કરવા નહીં, સવારે 500ની દાઢીવાળા. હમણાં એક ગામડામાં અત્યારે કચેરી આવી ગઈ છે ને, તો ગામડામાં કચેરીની અંદર એક નોકરી હતી અને નોકરીનું ઇન્ટરવ્યૂ લેવા માટે સરપંચ બેઠા. હવે ગામના મુખી તો સરપંચ જ કહેવાય. સરપંચ છે એવડા એ ગામના કચેરીનું ઇન્ટરવ્યૂ લેવા માટે બેઠા. એમાં એક જણ આવ્યો, સરપંચ છે ઇન્ટરવ્યૂ લેતા હતા. એટલે એમાં આને પૂછ્યું, એ કે સરપંચે પૂછ્યું કે ભાઈ તું કેટલું ભણ્યો છો? એટલે ઓલો કે સાહેબ હું ગ્રેજ્યુએટ છું. સરપંચ કે એમ નહીં, તું મેટ્રિક પાસ છો? એ સરપંચને ખબર નથી મેટ્રિક છે એ ગ્રેજ્યુએટથી નીચું અને ગ્રેજ્યુએટ છે એ ઊંચું. એ તો એ ઇન્ટરવ્યૂ લેવા બે. હમણાં એક જણ રોડ ઉપર આમ ઉથમો પડ્યો હતો. આમ મોઢે તમે જુઓ તો આમ લીટા પડી ગયેલા, શર્ટ હાવ ફાટી ગયેલો, વાળ બધું વિખાઈ ગયેલું, એવો ઉથમો પડ્યો હતો. એમાં બધું માણા ભેગું થઈ ગયું. એટલે કોક ભાઈ આને 108માં ફોન કરો ને તાતવાનો આમ શ્વાસ આવી ગયો, પાણી પીવરાવ્યું.
કોકે કીધું ભાઈ આને 108ની જરૂર નથી, આને ઘરે લઈ જાઓ, ઘરે લઈ જાઓ. ઓલો કે ના, ઘરે ન લઈ જતા, ઘરેથી જ આવ્યો છું, બીજે ક્યાંક લઈ જાઓ ભાઈ, બીજે લઈ જાઓ, વાત જવા દે. હમણાં એક ભાઈ એની ઘરવાળીને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટર પાસે લઈ ગયા એટલે એના ઘરવાળાએ ડૉક્ટર સાહેબને કીધું સાહેબ આને મચ્છરિયા થઈ ગયો છે. કે સાહેબ કે મચ્છરિયા ન હોય, મેલેરિયા હોય. કે ના ના સાહેબ આને મચ્છરિયા થઈ ગયો છે. કે અરે પણ ભાઈ હું ડૉક્ટર છું, મને ખબર હોય મચ્છરિયા નામનો કોઈ રોગ નથી, મચ્છરિયા નહીં હોય, મેલેરિયા હોય છે. એ કે ના સાહેબ હું તમને કહું છું ને આને મચ્છરિયા થઈ ગયો છે. એ કે રાતે સૂતી હોય ને ત્યારે મચ્છરની જેમ બણ 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 કરતી હોય છે, અને મચ્છરિયા જ છે. કે એની દવા આપો. હમણાં સાહેબ છોકરાઓને કહેતા હતા એ કે લીલા શાકભાજી ખાવા જોઈએ. વિજ્ઞાનનો પીરિયડ હતો ને, સાહેબે કીધું એ કે લીલા શાકભાજી ખાવા જોઈએ, લીલા શાકભાજી ખાવાથી તમને ફાયદો એ થાય કોઈ દી આંખોમાં નંબર ના આવે. ત્યારે એક છોકરો ઊભો થઈને બોલ્યો કે સાહેબ હવે મને સમજાણું એ કે ગાય અને ભેંસ અને આ જે ઘોડો બળદ એ બધા છે એ ચશ્મા કેમ નથી પહેરતા, લીલો ઘાસ ખાતા હોય ને એટલે એને નંબર ન આવે. સાહેબ કોઈ દી તમે જોયું હોય કે હું સાચો છું ખોટો? સાહેબ કે બેહી જાય. હમણાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો, એવો ભયંકર ઝઘડો થઈ ગયો, એવો ભયંકર ઝઘડો થઈ ગયો. એના ઘરવાળો કે યાર હું એ કે 10 કલાક 12 કલાક કામ કરું, પૈસા લાવું, ધંધો કરું. હું ધંધો કરું છું ને એટલે તું બ્યુટી પાર્લરમાં જઈ એક છો, હું કામે જાઉં છું એટલે ઘરમાં ફ્રીજ છે, ટીવી છે, વોશિંગ મશીન છે, બધું છે, હું કામે જાઉં છું એટલે. તો ઘરવાળી કે તમે કામે ન જતા હોત ને તો હું જ ન હોત. બધું એમ જ હોય. પણ હમણાં એક એરલાઇન કંપની, આ તમને વાત કરું, એરલાઇનની જે કંપની આવે ને એમાં વુમન્સ ડે, હમણાં વુમન્સ ડે ગયો ને, એટલે એરલાઇન કંપનીવાળાને એમ થયું કે વુમન્સ ડેના દિવસે આપણે બહેનો માટે કંઈક ખાસ સ્કીમ રાખીએ. અને એને સ્કીમમાં એવું રાખ્યું કે જે વ્યક્તિને મુસાફરી કરવી હોય તો એમાં પત્નીની ટિકિટ નહીં લાગે, એક ટિકિટમાં 2 જણા તમે મુસાફરી કરી શકશો. અને ધડાધડ ટિકિટ વેચાઈ ગઈ. હા, ધડાધડ ટિકિટ વેચાઈ ગઈ. 10 દિવસની ટ્રીપ સિંગાપોરની, 10 દિવસની ધડાધડ ટિકિટ વેચાઈ ગઈ. આખું પ્લેન થઈ ગયું બુક. 10 દિવસ પછી ઓલા બધા મુસાફરી કરીને પાછા આવ્યા. 15 દિવસ થયા ને પછી એરલાઇનવાળાને એમ થયું કે આપણે બધાનો ફીડબેક તો લઈએ, આ લોકોને સિંગાપોર મજા આવી કે નહીં. એટલે આની જે ઓલી જે ફોન કરવાવાળી જે હતી એને બધાને ફોન કર્યો. ફોન કરીને પૂછ્યું કે ભાઈ તમે અમારી હવાઈ યાત્રામાં મુસાફરી કરી એમાં તમને અનુભવ કેવો લાગ્યો? તો સામેથી બેને કીધું કે બેન કોણ તમે, અને ક્યારે મુસાફરી કરી, અને અમે ક્યાં ગયા? કે અમે તો ઘરે જ છીએ. ત્યારે ઓલા એમને એમ થયું ઓલા બધા ભાઈવાળા ગયું તું કોણ, કોણ? મારી વાઈફ મને એકવાર કહેતા હતા કે ડિયર, મેં કીધું બોલને કીધું ડિયર ને બધું કે ને અત્યારે તો મને કે ડિયર આજે મેં જેવું જમવાનું બનાવ્યું છે એવું હું જમવાનું રોજ બનાવું તો મને શું મળશે? મેં કીધું વીમાની રકમ. હા, ભાલા કાકા મને કહેતા હતા, ભાલા કાકા પાસે અમારે એટલું બધું જ્ઞાન છે, એટલું બધું જ્ઞાન છે, એટલું બધું જ્ઞાન છે ને. ભાલા કાકા મને કહે કે ધર્મેશભાઈ તમે 28 વર્ષે લગ્ન કરી લીધા, પણ હકીકતમાં લગ્ન કરવાની સાચી ઉંમર છે 50 થી 60 વર્ષ. મેં કીધું ભાલા કાકા 50-60 વર્ષે લગ્ન ન કરાય. મને કે 50-60 વર્ષે લગ્ન કરાય એના ફાયદા છે. મેં કીધું શું ફાયદા? મને કે જો સારું મળે તો તમને મનમાં એમ થાય કે જે સમય રાહ જોઈ એ લેખે છે, અને જો ખરાબ મળે તો તમારે ક્યાં જાજા દિવસો કાઢવા છે. હું હમણાં બરાબર ગાડી લઈને જતો હતો ને તો એક ભાઈના ટી-શર્ટ પાછળ હું વાંચી ગયો. એક ભાઈના ટી-શર્ટ પાછળ લખ્યું હતું કે જો તમે આ વાંચી શકતા હો તો તમે મને ઊભો રાખીને કહેજો કે મારી પત્ની ક્યાં પડી ગઈ. અમે કેવા સ્પીડમાં જતા હો. હમણાં એક બેન ગાડી વેચવા ગયા, એની પાસે 4 વ્હીલર છે ને, ત્યાં નવી લેવી હશે એટલે ગાડી વેચવા ગયા તો ગાડી 9000 કિલોમીટર હાલેલી હતી. હવે એનો ભાવ તો ઓછો આવે એટલે ઓલો દલાલ કે બેના 9000 કિલોમીટર ગાડી હાલેલી છે, આને કોઈ લેશે નહીં. કે નહીં મારે વેચવી જ છે. કે તો પછી દલાલે એમ કીધું એક કામ કરીએ કે આપણે મીટર પાછું મારી દઈએ. એટલે ઓલા દલાલે છે ને એને મીટર છે ને પાછું મારી દીધું અને 1000 કિલોમીટર ગાડી કરી નાખી. તો બેન કે હવે મારે નથી વેચવી. કે કેમ? એ કે 1000 કિલોમીટર ગાડી હાલી હોય શું વેચે? તો 9000 હાલી હોત તો વેચી નાખે, 1000 માં શું વેચે? હારી ટકાટક છે. હમણાં એક જણ છોકરી જોવા ગયો એટલે અત્યારે છોકરી જોવા જાય એટલે છોકરાને ઓલું મગજમાં હોય ને ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. તો એમાં છોકરો છે એ છોકરી જોવા ગયો ને એ બરાબર બે અંદર વાત કરતા ને એમાં ટેબલ ઉપર છાપું પડ્યું હતું, વળી પછી ઇંગ્લિશ છાપું હતું. એટલે આને તો કાંઈ ખબર ન પડે એટલે ઇંગ્લિશ છાપું એને ઉપાડ્યું અને વાંચવા માંડ્યો. એમાં એ ગાડી જોઈ ગયો ઊંધી. આમ છાપું વાંચતો કે સમજો ખરા
કેવી ગાડી ઊંધી પડી છે, લોકોને ડ્રાઇવિંગ કરતા નથી આવડતું. ત્યારે છોકરી બોલી કે લોકોને છાપું વાંચતા નથી આવડતું. ઊંધું છાપું પકડ્યું છે, સીધું કર સીધું કર. એક બેનના મમ્મી ગુજરી ગયા. સ્વાભાવિક છે, દુઃખ તો થાય ને. બેન પછી ઝાયલા હાથનો રહો, એટલું કલ્પાન કરે, એટલું રુદન કરે, એટલું રોવે. અહીંયા ફાટ રુદન કરતા હતા ને, પછી આજુબાજુવાળાએ શાંત પાડ્યા, પાણી પાયું, વાત કરી કે ભાઈ કુદરતના ઘરનું છે, બધાને એમાં એક દી જવાનું જ છે. પછી બેન શાંત થઈ ગયા. એમાં એની બેનનો ફોન આવ્યો, એની સિસ્ટરનો ફોન આવ્યો. વળી પાછી વાત કરવાની શરૂ કરીને પાછા રોવા માંડ્યા. એ કે શું થયું? એ કે મારી બેનનો ફોન હતો, મારી બેને એમ કીધું કે એનાય મમ્મી ગુજરી ગયા. મૂળ બે એકનું એક. બોલો. હમણાં એક જણો એના શેઠ પાસે ગયો, નોકરી કરતો હશે ને, તો એના શેઠ પાસે ગયો. શેઠને કહીને કે સાહેબ અઠવાડિયું રજા આપો ને, કે મારા હાળાના લગ્ન છે. એટલે શેઠ બિચારો બહુ ભલો માણસ હતો. એ કે કાંઈ વાંધો નહીં, હાલ તારા હાળા લગ્ન છે ને, જવું પડે, જા. વળી પાછો આવ્યો, અઠવાડિયે કામે કરીને વળી પાછો બે ચાર દી ભર્યા, વળી પાછો આવ્યો. એ કે શેઠ અઠવાડિયું એ કે રજા આપો, મારી સાસુ બીમાર પડ્યા છે. એમ સાસુ બીમાર પડ્યા, જવું પડે, કાંઈ વાંધો નહીં. શેઠે અઠવાડિયું રજા આપી. વળી પાછો 2-3 દી કામે ચડીને વળી પાછો આવ્યો કે સાહેબ અઠવાડિયું રજા આપો ને. એ કે મારી હાળી બીમાર પડી. વળી પાછો રજા આપી, વાંધો નહીં અઠવાડિયું રજા, કાંઈ વાંધો નહીં. વળી પાછો 2-4 દી આવ્યો, વળી પાછો આવ્યો. એ કે સાહેબ 15 દી રજા આપો ને. એ કે ભાઈ હવે શું છે? એ કે હા મારા લગ્ન છે. અત્યાર સુધી તે શું કર્યું બધું? અમુક લોકો એટલી હદે ખોટું બોલે. એકવાર હું વળી ક્લાસની અંદર લેસન ચેક કરતો હતો. એટલે લેસન ચેક કરતો હું આમાં છેલ્લી બેન્ચે પહોંચ્યો ને, છેલ્લી બેન્ચે એક છોકરો હતો. એટલે છોકરા મને કહે કે સાહેબ મેં લેસન નથી કર્યું. મેં લેસન કર્યું હતું, એમ હું ખોટું નથી બોલતો, મેં લેસન કર્યું હતું, પણ મારા ભાઈએ ચોપડો ફાડી નાખ્યો. મેં કીધું કાંઈ વાંધો નહીં, કાલે લેતો આવજે અને ચોપડાનું ધ્યાન રાખજે. કાંઈ વાંધો નહીં સાહેબ. બીજે દી વળી પાછું લેસન કરતો છેલ્લી બેન્ચે પહોંચ્યો ને, વળી પાછું કે સાહેબ આજે મેં લેસન કર્યું હતું, પણ મારા ભાઈએ ચોપડો ફાડી નાખ્યો. અને મારો મગજ છટકો. મેં કીધું ભાઈ તું લેસન કરે છો ને તારો ભાઈ ચોપડો ફાડી નાખે, મેં તું તારા ભાઈને બાંધીને રાખ, છૂટો હું લેવા મૂકે છો? ચોપડા ફાડી નાખે છે. એમાં એવું નથી સાહેબ કે છે ને એને હું છે ને એને લેસન કરતો હોઉં ને તો મારા મમ્મી છે ને એમ કે ભાઈને તું રમાડ કે કાંઈક રમવાની વસ્તુ દે તો હું ચોપડો રમવા દઉં. ભલે ફાડી નાખતો કે અમુક આવા બુદ્ધિના છોકરાઓ ગાળિયા કરે. નિશાળમાંથી હમણાં એક સાહેબે કીધું કે આપણે 2 ઓક્ટોબર આવે છે, 2 ઓક્ટોબર આવે છે, ગાંધીજી ઉપર આપણે પ્રોજેક્ટ બનાવવાનો છે, ગાંધીજી વિશે પ્રોજેક્ટ બનાવવાનો છે. આવતીકાલે બધા વિદ્યાર્થીઓ ગાંધીજીના ફોટા લેતા આવજો. એમાં એક છોકરો ઘરે ગયો, એના મમ્મી પપ્પા 2 નોકરી કરે. છોકરાએ ગાંધીજીના ફોટા ગોત્યા પણ ક્યાંય મળ્યા નહીં. પછી કબાટમાંથી 500-500ની 10,000ની નોટો ચીડી. છોકરાએ ગાંધીજી એમાંથી કાપી નાખ્યા, સીધા કંપાસની પેટીમાં મૂક્યા. ઓલા કાગળિયા બધા બાકી ના હતા ને નોટો ને અહીંયા પીડા. આજે મમ્મી પપ્પા 5-6 વાગે ઘરે આવ્યા ને એને તો છોકરો બેઠો દાંત કાઢીને મા બાપ રોય. 10,000ના કાગળિયા કરી નાખ્યા. બોલો 10,000નો પ્રોજેક્ટ. હમણાં તો એક બેન ઊભી બજારે ખુલ્લી ચાકુ લઈને એના ધણીની પાછળ દોડે. ખુલ્લી ચાકુ, ખુલ્લી ચાકુ લઈને, એનો ઘરવાળો આગળ ને બેન પાછળ, ખુલ્લી ચાકુ લઈને. ઓલાને એમ તું કે આજ મારી નાખશે, નહીં રહેવા દે. સીધો પોલીસ સ્ટેશનમાં વયો ગયો. સાહેબને કહા સાહેબ બચાવો કે આજો પાછળ દોડી. કે ઓલો સાહેબ કે બેન આગાર્યો કે હું જા ખુલ્લી ચાકુ લઈને કે પણ કે એને કીધું કે પણ હું કીધું એને કે એને જ કીધું કે સવારનો ગીત ગાતો હતો એ કે દિલ ચીર કે દેખ તેરા નામ હોગા. તો કે આપણે જોઈ લઈએ કે કોનું નામ છે. ઘણી વસ્તુ આપણે લગ્ન કંકોત્રીની અંદર જોતા હોય ને, અમુક વસ્તુ તમે જોતા હોય. આ કોઈ ગુજરી જાય ને તો એમાં જે લેડીઝ ગુજરી ગયા ને એમાં બા ગુજરી ગયા હોય ને તો એની આગળ આપણે લખીએ છીએ ગંગા સ્વરૂપ. ગંગા સ્વરૂપ આપણે લખીએ. બાની આગળ આપણે ગંગા સ્વરૂપ લખીએ. બાપાની આગળ કોઈ ધોધ સ્વરૂપ લખાય? ભલે ધોધ જેવા જ હોય પણ કોઈ લખાય નહીં. હમણાં હું બરાબર સવારમાં જોગિંગ કરવા જતો હતો ને તો મારી આગળ એક ગાડી હાલી જતી. બરાબર એ ગાડી પાછળ હું જોગિંગ કરતો હતો ને એમાં એક બેન મારી બાજુમાં આવીને મને કહે કે ભાઈ આ ગાડી તમારી છે? મેં કીધું ના બેન આ ગાડી મારી નથી. કેમ તમે એમ મને પૂછો છો? મને કે તમે એની પાછળ જાઓ છો ને એટલે મને એમ થયું કે ગાડી તમારી છે. મેં કીધું એમ તો તમે મારી પાછળ આવો છો. એટલે પાછળ જેટલું આવે એ બધું પોતાનું ન હોય એમ. હમણાં એક જણો ડૉક્ટર પાસે ગયો અને ડૉક્ટરે બધી તપાસ કરીને પછી ઝીણા દવાના પડીકા કરી દીધા સાહેબે. અને પડીકા કરી દીધા ને પછી ડૉક્ટર સાહેબે દર્દીને કીધું કે આ દવા છે ને તમારે મધ સાથે લેવાની છે, બરોબર? તો કે કાંઈ વાંધો નહીં. ઓલો વયો ગયો. 3 દી પછી પાછો આવ્યો. 3 દી વળી પાછી ડૉક્ટરે ચેક કર્યું અને વળી પાછું ડૉક્ટરે કીધું કે તમને હવે કેમ રહે છે, સારું છે ને? એ કે દવામાં કંઈ ફેરફાર કરું? એટલે ઓલો કે સાહેબ આ પડીકાનું કાગળ જરાક છે ને પાતળું વાપરજો. કે ગળામાં જાતું નથી. બોલો એને સીધા પડીકા ઉપાડી દીધા એમ.
અમુક લોકો સમજતા જ નથી. હમણાં મેં છે ને 10 પાનાની એક વાર્તા લખી. હું લખું, આ નવરા નવરા બેઠા હોય ને સ્ક્રિપ્ટને એવું લખીએ ને, પછી મને એમ થયું કે 10 પાનાની એક સરસ મજાની વાર્તા લખી. મારો ભાઈબંધ છે, એ મારો ભાઈબંધ છે ને 10 પાનાની વાર્તા છે ને વાંચવા લઈ ગયો. એટલે બીજા દિવસે આવીને મને આવીને કહે કે તમારી વાર્તા છે એમાં એક ખુશખબરી છે ને એક દુઃખી સમાચાર છે. એટલે મેં કીધું શું થયું વળી બોલ ને. મને કે તમારી વાર્તા છે એ રંભાને બહુ ગમી છે અને રંભાએ પચાવી પાડી છે. મેં કીધું ખુશીના સમાચાર આવડા હતા કે આ ખુશીના સમાચાર, તમારી વાર્તા રંભાને બહુ ગમી અને રંભાએ પચાવી પાડી. મેં કીધું દુઃખદ સમાચાર શું છે? મને કે રંભા મારી ગાયનું નામ છે. ખાઈ ગયું એમ. હું ક્લાસની અંદર બધા છોકરાઓને પૂછતો હતો. મેં કીધું આંખ છે એનું કામ? તો કે જોવાનું. નાક છે એનું કામ? તો કે સૂંઘવાનું. પછી મેં ધનાને પૂછ્યું, મેં કીધું ધના આ પેટ છે, પેટનું કામ શું? મને કે પેન્ટને પકડી રાખવાનું. હમણાં એક ભાઈ પતિ પત્ની ડૉક્ટરના દવાખાને ગયા અને એમાં બરાબર ઓલો જે પતિ છે એ ધંધાવાળો માણસ હતો, ધંધાદારી હતો, બિઝનેસમેન હતો. એટલે એ સીધો ડૉક્ટરના કેબિનમાં ગયો. ડૉક્ટરના કેબિનમાં જઈને પહેલાં ડૉક્ટરને કહી આવ્યો કે જો સાહેબ, ગરાગી ફૂલ છે, દાંત કઢાવવાનો છે, પણ કોઈ જાતનું ઇન્જેક્શન મારવાનું નથી, કોઈ સ્પ્રે મારવાનું નથી, કાંઈ કરવાનું નથી. ફૂલ ગરાગીનો ટાઈમ છે, મારી પાસે બિલકુલ સમય નથી, સીધો ચીપિયો લઈને દાંત ઉખાડી નાખો. બરોબર. ડૉક્ટરનો મગજ છટકેલો હતો. ડૉક્ટર કે કાંઈ વાંધો નહીં, હાલો તમે સૂઈ જાઓ. ક્યાં દાંત કાઢવાનો છે? બોલો કે દાંત મારો નહીં, મારી ઘરવાળીનો કાઢવાનો. અંદર તમે જ્યાં લખવું હોય ને એવું લખી દઉં, સહી કરી દઉં, આને તમે ઉપાડી લો દાંત. હમણાં એક જણ છે એને ધંધામાં ટાર્ગેટ પૂરો કર્યો. ધંધાની અંદર અમુક ટાર્ગેટ પૂરા કરો ને તો પ્રમોશન થાય. તો એમાં એને ધંધાનો ટાર્ગેટ પૂરો કર્યો ને એમાં એનું પ્રમોશન થયું ને એમાં એને સિંગાપોર જવાની ટિકિટ મળી. એટલે એને એમ થયું કે સૌથી પહેલાં ખુશખબરી છે મારી ઘરવાળીને કહું. એટલે એને ઓફિસના નંબરમાંથી એની ઘરવાળીને ફોન કર્યો અને કીધું કે શું તું સિંગાપોર આવવા માટે રાજી છો? આ તો ઓલી ગળગળી થઈ ગઈ. એ કે સિંગાપોર જવાનું મારું નાનપણથી સપનું છે, સિંગાપોર મને બહુ ગમે છે, અત્યાર સુધી મેં ટીવીમાં સિંગાપોર જોયું છે, હું તમારી હારે સિંગાપોર આવીશ ને આવીશ, પણ તમે બોલો છો કોણ? એ તો કયો. પછી મને ગોળ ન પડ્યો કે આ કોની હારે છે. હમણાં એક જણ વૈદ્ય પાસે ગયો ને, એટલે વૈદ્યને કહે કે હેડકી આવે છે અને હેડકી માટેની અક્ષીર દવા મને આપો, તાત્કાલિક હેડકી બંધ થઈ જાય. એટલે વૈદ્ય તો છે એ વૈદ્ય છે, વૈદ્ય પાસે દવા હોય ને બધું હોય, એની પાસે ટ્રીકે હોય. એટલે વૈદ્યે કીધું કે હેડકી માટેની અક્ષીર દવા જોઈએ ને, તો કે આ અક્ષીર દવા હેડકી માટેની આપો. એટલે વૈદ્યે ઉહેડીને આમ હાથ ગરમ કરીને એક ફેરવીને થપાટ ઠોકી ઓલાને. કે પણ તમે કંઈક જરાક જો તો ખરા કે તમે થપાટ કેમ મારી? વૈદ્ય કે એ બધું જવા દે, હેટકી ગઈ ક્યાં? હેટકી વહી ગઈ જો કે. ઓલો કે હેટકી મને નથી આવતી, મારી વાઈફને આવે છે, એને હેટકી આવે, એની માટે દવા લેવા. આને એમને લેવા દેવા વગરનું ખાધી. અમારા ગામની અંદર એક જણો છે મળો ઊંધો. બોલો ઊંધો એટલે કેવો ખબર છે? શિયાળામાં એ છત્રી વેચે, ઉનાળામાં રેઇનકોટ વેચે અને ચોમાસામાં ઓલા બધા ટોપા વેચે એમ. એટલે મેં કીધું એટલે ભાઈ મેં કીધું આવો ધંધો કરે? મેં કીધું શિયાળામાં છત્રી તારી કોણ લે અને આવા ધંધા કરે? મને કે ધંધામાં કોઈ હરીફાઈ ન થાય ને, કે હરીફાઈ વગરનો ધંધો હું પહેલેથી કરું. આમાં મરી જાય, કીધું ભૂખ આવી જાય છે ખુદી. પણ તમે ચા માગો અને તમને કોફી આપે તમારી બેન. તમે ચા માગો અને કોફી આપે તમારી બેન. તમે ચા માગો અને ચાની સાથે પાણી આપે એ તમારી માં. પણ તમે ચા માગો, ચા માગીને તૂટી જાઓ, તોય તમને ચા ન આપે એ કોણ? રેલવે સ્ટેશનમાં જબરું એનાઉન્સમેન્ટ થાય. આપણે બધા રેલવે સ્ટેશનમાં ગયા જ છીએ. એનું એનાઉન્સમેન્ટ કેવું હોય? કૃપયા યાત્રી ધ્યાન દે. જો આવું જોઈએ, સીધું યાત્રીને ધ્યાન દેવાનું. મારો એક ભાઈબંધ મને કે યાત્રીને ધ્યાન દેવાના હોય કાન દેવાના હોય? મેં કીધું બે દેવાના હોય, ધ્યાને દેવાનું હોય કાને દેવાનું. कृपया यात्री ध्यान दें, भावनगर से आने वाली ओखा जाने वाली ट्रेन प्लेटफॉर्म नंबर 1 पे नहीं आएगी, 3 पे आएगी. હવે બજેટ ટાણે નાણામંત્રી મૂંઝાય ને એમ મૂંઝાય. સામાન હોતો જાય ક્યાં? પછી એ સામાન લઈ લે નામ જાય ત્રીજા પ્લેટફોર્મે. ઘણાને કડમાં ટસે કે એટલે જ થઈ ગયા છે, ઘણાની પેસોટલું થઈ ગયા. એક ભાઈ તો મને કહે, ધર્મેશભાઈ મારા ઘરે આવો ને, કે મેં બોટાદની અંદર 25 લાખનું મકાન લીધું. મેં કીધું યાર બોટાદની અંદર 25 લાખનું મકાન? મેં કીધું કાંઈ ન કહેવાય. મને કે આવો તો ખરા 25 લાખનું મકાન લીધું, ખાલી 8 લાખનું ખાલી ટોયલેટ જ બનાવ્યું છે. કે મેં કીધું ચાલો 8 લાખનું ટોયલેટ તમે જોવું પડશે કઈ રીતનું છે. એટલે બરાબર રવિવારે હું ફ્રી હતો ને તો હું એના ઘરે ગયો.
એટલે મને કે આવો ધર્મેશભાઈ તમને મારું ઘર બતાવો. મેં કીધું ઘર જવા દઈ, ટોયલેટ બતાવો. ટોયલેટમાં ગયો એટલે ટોયલેટ હાવ સાદું ને સિમ્પલ હતું. મેં કીધું આમાં ત્યાં 8 લાખ કઈ રીતે મેં કીધું નાખ્યા. મને કે ઉભા રહ્યો કે એક ચાપ દબીને એને એટલે સીધું ઢાક 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 શરૂ થયું. મેં કીધું આ હું? મને કે વાઇબ્રેટિંગ ટોયલેટ. કે 20 વર્ષથી રેલવેમાં નોકરી કરું છું. કે આ હાલે નહીં તો આપણું હાલે નહીં. અઘરી છે. હવારમાં એક બેનને હું ઘરે ગયો ને એટલે મેં આમ હળવેકથી આમ ડોરને નોક કર્યો એટલે બાયણું ખુલ્યું અને એક બેન બોલ્યા. મેં કીધું છે મારા ભાઈ ઘરે છે. આવો ધર્મેશભાઈ. સીધું મેં કીધું ચાલો મારામાં કઈ પ્રોબ્લેમ છે એટલે મેં કીધું મારા ભાઈ છે. 8:40 બાથરૂમમાં નાવા ગયા છે. કે 8:57 થઈ તો હજી બહાર નથી નીકળ્યા. 8:45 નાસ્તો છે ટેબલ ઉપર પીરસાઈ ગયો છે. 8:52 વયો જશે. કે એટલે વળી ઓલો છે ને સાંભળી ગયો એટલે એવડે ટુવાલ હતો બાર હોય. મને કે ધર્મેશ તમે અંદર આવતી 8:52. હા ભાઈ 8:52 જાને ભાઈ તું અમે. એટલે મેં કીધું આ બેન કેમ ટાઈમિંગ પ્રમાણે મેં કીધું વાત કરે છે. કીધું મને કે એ રેલવે ઇન્કવાયરીમાં નોકરી કરે છે. કે એ આખો દી આમ જ બોલતી હોય હમે ખેદ હે. એના ખેદ હોય આપણે છેદ બીજાનું કાંઈ નહીં. હમે ખેદ હે રોટલી બર ચૂકી હે. માણસને ધંધો મગજની અંદર કરી જાય છે. ઘણી વખત રેલવેની અંદર એનાઉન્સમેન્ટ થાય, બસ સ્ટેશનની અંદર એનાઉન્સમેન્ટ થાય. સાહેબ મજાની વાત છે આ બધું, પણ કાર્યક્રમ આગળ આવે ને તો મારા ભાઈબંધ ભૂરાને વાત કરવી છે. મારો ભાઈબંધ ભૂરો મારી યારે 3જું ધોરણ ભણતો હતો. 3જામાં મારી યારે ભણતો હતો. પછી આખા ગામ હારે ભીણ્યો અને એ હમણાં મને આવીને કે મને કે ધર્મેશભાઈ મેં કીધું હા. મને કે મેં શાયરી લખી છે. કે એટલે મેં કીધું સંભળાય. એમાં હું છે દરેક માણસની અંદર એક મોજ હોય, એ અંદર સંતાયેલી હોય. એ મારી અંદરથી બહાર નીકળી છે ને તો એ મોજને લગતી મેં શાયરી બનાવી. મેં કીધું બોલ. કીધું તારી શાયરી મારે કામ આવે. મેં કીધું બોલ. એ કે શું છે મારી મોજનો ખજાનો. મેં કીધું વાહ. શું છે મારી મોજનો ખજાનો. મેં કીધું વાહ વાહ. શું છે મારી મોજનો ખજાનો. 2 રૂપિયાની બુધાલાલને રૂપિયાનો ચૂનો. એક શાયરી તમારા માટે લખી. મેં કીધું બોલ. तेरे गम में तड़प कर मर जाएंगे, तेरे गम में तड़प कर मर जाएंगे, मर गए तो तेरा नाम ले जाएंगे, रिश्वत दे के भी तुझे ऊपर बुला लेंगे, और जब तू आएगा ना तो साथ में बैठ के ऊपर गोपाल का वाटका खाएंगे. અઘરો છે. એકવાર તો હાવ સાહેબ આમ નિમાણો થઈને બેઠો હતો. ઉતરેલી કબજિયાત જેવું મોઢું થઈ ગયેલું. મેં કીધું શું થયું. કીધું મારી ઘરવાળી કે નારાજ થઈ ગઈ છે મારાથી, 3 દીથી બોલતી નથી. મેં કીધું તો શેરો શાયરી તને તો આવડે. કીધું શરૂ કર. મારી શાયરી ક્યાં એની પાસે ન કામ લાગે, કે તમારે જ કામ લાગે. એકાદી તમે કયો એટલે મેં એને કીધી. મેં કીધું સાંભળતો તારે ભાભીને જઈને ખાલી એટલું કહેવાનું કે જ્યારે તું નારાજ થાય છે ને, જ્યારે તું નારાજ થાય છે સાળંગપુરના પેંડા જેવી લાગે છે. મસ્ત શાયરી છે, મજા આવશે. મારી ગાડી લઈને ગયો. 10 મિનિટમાં પાછો આવ્યો. ગાલ લાલ, અહીંયા વાગી ગયેલું. મને કે તમે માર ખવડાવવા જન્મ લીધો લાગે છે. કે મેં કીધું શું થયું. કીધું આવી શાયરી કહેવાય. આ જો કે પરિણામ. મેં કીધું પણ મેં શું કર્યું. મેં તો તને ભાઈબંધ તરીકે મેં કીધું મેં તો શાયરી કીધું. ત્યાં જઈને તું શું બોલ્યો મને શું ખબર. તમે જે કીધું એ બોલ્યો. મેં કીધું બોલ. જ્યારે તું નારાજ થાય છો. મેં કીધું પછી જ્યારે તું નારાજ થાશો સાળંગપુરના પાડા જેવી લાગે છો. પાડો. મેં કીધું પેંડો ભાઈ. ગળ્યો પેંડો. પાડો પેંડો ફેર ભલામણા યાર. તું હાથે કરીને માર ખાય એવો થયો. કીધું પણ ભૂરાનું 40 વર્ષે ફિટ થયું. 40 વર્ષે. એટલે એકવાર તો મારી પાસે છાપામાં જાહેરાત લઈને મને કે ધર્મેશભાઈ જો છાપામાં જાહેરાત છે. મેં કીધું શું. મને કે સુકન્યા માટે સુવર જોઈએ છે. સુવર નહીં વર નહીં, પણ સારી કન્યાને સુકન્યા કહેવાય તો સારા વરને સુવર ન કહેવાય. આમાં મારું ફીટ થઈ ગયું તમે હારે ન આવો. મને એમ થયું કે હાલો ને ભાઈબંધનું સારું થતું હોય. મેં કીધું જાવી. એટલે અમે બે તો જે ઠેકાણ હતું ને આમ બે ગયા. સામેવાળાએ બહુ અમારી આગતા સ્વાગતા કરી. સ્વાભાવિક છે, મહેમાનોનું સ્વાગત કર્યું. અમે અંદર બેઠા. એના પપ્પા, છોકરીના પપ્પા અમારી જોડે બેઠા હતા. એટલે મેં ભૂરાનો પરિચય આપ્યો. મેં કીધું આ મૂર્તિઓ છે. કીધું એટલે એના પપ્પા કે મૂર્તિયાની કાંઈ લાયકાત ખરી.
મેં કીધું લાયકાતમાં તો ઉંમર લાયક છે, બીજું કાંઈ છે નહીં કીધું. અને ભૂરો મારે હું ડોળા કાઢે. કાનમાં કે મને કે કરાવવા આવ્યા છો કે ભંગાવા આવ્યા છો કે પછી કે એમ નહીં કે વિશેષ લાયકાત ખરી કે. મેં કીધું વિશેષ લાયકાતમાં મેં કીધું એટલું છે. મેં કીધું 10માં 5 રિઝલ્ટ પડ્યા છે એની પાસે. કોણી મારી પેટમાં 2 ધુંબા ઠોકી લેશો, સાના માના બેવજો કે. પછી એના પપ્પાએ કીધું, એના પપ્પાએ છોકરીને બોલાવી, પાણી લઈને છોકરી આવી અને કીધું કે અમારી 30 વર્ષની છોકરી છે, આની જોડે જે લગ્ન કરે ને એને 30,000 રૂપિયા કરિયાવરમાં મળશે. ભૂરો કે હા પાડી દો. મેં કીધું ઊભો રહે ને, કીધું અમે હજી જોતો ખરા. બીજી કન્યા આવી શરબત લઈને, અમારી 35 વર્ષની કન્યા છે, આની જોડે જે લગ્ન કરે એને 35,000 રૂપિયા કરિયાવરમાં આપવાના છે. થોડીક વાર ત્રીજી કન્યા આવી ચા લઈને, આ મારી 40 વર્ષની કન્યા છે, આની જોડે જે લગ્ન કરે એને 40,000 રૂપિયા કરિયાવરમાં આપવાના છે. તો ભૂરો આમ જોતો હતો ને, એક ડોશીમાન ખૂણામાં ભાળી ગયો. ભૂરો કે ઓલા ડોશીમાનું શું છે કે? બોલો કે એ મારી બા છે, અમે તો 2 ધુંબા મેં ઠોકી દીધા. મને એમ કે એ ડોશીમાની ઉંમર 80 વર્ષ હશે તો આપણને તો 80,000 રૂપિયા કરિયાવરમાં મળે ને, બેઠે બેઠા શું ખોટના. મેં કીધું ભયો જા, કીધું આમ ન હોય. પણ ભૂરાનો છોકરો એવો, ભૂરાનો છોકરો એને પપ્પાને કે પપ્પા લોકો લગ્ન કેમ કરતા હશે? એટલે એને પપ્પા એને સાદો જવાબ દીધો, એ કે બેટા લોકોને બટન ટાંકતા ન આવડે ને, બટન ટાંકતા એટલે. તો કે દરજી કેમ લગ્ન કરે? તો બધી વાતો બનાવવાની બંધ કરો. તમે લગ્ન કર્યા એટલે હું જન્મો એટલે હું નિશાળે ગયો એટલે મને લેસન આપ્યું એટલે મારે લેસન ન થયું, અને લેસન ન થયું એટલે મને ટીચરે સજા કરી. બટન ટાંકતા તમને નથી આવડતું, એની સજા હું ન ભોગવું, સાંભળી લેજો. હા અઘરો છે, કોઈ વાત જ ન થાય એની. ભૂરાના ઘરે ઉપર ભૂરાએ મકાન ભાડે આપ્યું ને, તો એક દી રહ્યા ને તો બીજે દી મકાન માલિક ભાડુથી હવારમાં આવ્યો ભૂરાના ઘરે. એટલે ભૂરાને આવીને કે તમારા ઘરે તો કે તમારા ઘરમાં તો કે ઉંદરડા નાચે છે કે. તો ભૂરો કે 1500 રૂપિયામાં ઉંદરડા જ નાચે હો, 1500માં કે કટરીના કેફ કે વિપાસા બાસુ ન આવે. હા ધ્યાન રાખો કે. એમ કરીને વયો ગયો. બોલો અઘરો છે. ભૂરાનો છોકરો જે નિશાળમાં જાય ને, એને ત્યાં એક સાહેબ નવા આવ્યા. સાહેબનું નામ ચુની સાહેબ. પણ ચુની સાહેબની ટેવ કેવી, આમ ઉપર જોઈને જ તે ભણાવે, નીચે ન જોવે. અને ભૂરાના છોકરાને ઊભો કરીને પ્રશ્ન પૂછ્યો. એક બોર્ડ ઉપર વાક્ય લખ્યું, લીંબડી ગામે ગાડી મળી. હવે આ વાક્ય એવું છે કે જેને સીધું વાંચો તો એમ જ થાય, ઊંધું વાંચો તો એમ જ થાય. એટલે ભૂરાના છોકરાને ઊભો કર્યો. ઊભો થાય એટલે છોકરો ઊભો થયો. તને આવા બીજા એક વાક્ય આવડે છે? ઓલો કે હા બોલ. જા રે બાવા બારે જા. સરસ. જે કે આવડે છે કે હા બોલ. દિશાની દીદીની શાદી. સરસ. હજી કે આવડે છે તો કે હા નવજીવન. સરસ. હજી કે આવડે છે મલમ. અને ઓલાનો બાટલો ગયો છોકરાનો. એ કે હજી કે આવડે છે? એ કે હા બોલ નયન. પછી બાટલો ગયો. હજી કે આવડે છે? એ કે હા બોલ. કે એ કે સાહેબ બોલું ખરા પણ મારવાનો નહીં. એ કે બોલ તો ખરા. જો ચુનિયા નીચું જો. 3 દિવસથી ઘરે રહ્યો. સાહેબને કહેવાય જો ચુનિયા નીચું જો એમ. પણ સાહેબ હસી મજાકની વાતો છે. હું આવતો હતો ને એને અહીંયા રાજકોટ, તો મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા, છાપું વાંચતા હતા. એટલે વળી મેં પરિચય માટે મેં એમને કીધું, મેં કીધું ઓલી પૂર્તિ મને આપો ને કીધું. એટલે એમને મને પૂર્તિ આપી. પછી મને કે શું કરો? મેં કીધું હું શિક્ષક છું કીધું. પછી મેં એમને પૂછ્યું તમે શું ધંધો કરો છો? મને કે હું સાપ પકડવાનો ધંધો કરું છું. આમ દેખો સાપ પકડવાનો ધંધો? કે હા સાપ પકડવાનો ધંધો કરું છું. એટલે મેં કીધું આવો તો વ્યક્તિ મને પહેલી વાર મળ્યો. કીધું સાપ પકડવાનો ધંધો? એટલે મેં એને ઉત્સુકતાપૂર્વક પૂછ્યું. મેં કીધું અત્યાર સુધી તમે કોઈ એવો ઝેરી સાપ પકડ્યો કે જે તમે બીક લાગી ગયો? મને કે સાપ નહીં પણ એક નાગણી પકડાઈ ગઈશ કે 20 વર્ષ પહેલા નાગણી પકડાઈ ગઈશ. મેં કીધું પછી તમે કે મૂકવા ગયા? મૂકવા ક્યાં જાવ, રસોડામાં એ અંબોડો પહેરીને રખડે કે. વાંધો નથી સમજાય ત્યારે. અઘરું છે સાહેબ. એક અમીર અને એક ગરીબ બે ભાઈબંધ ભેગા થયા. એટલે બે ભાઈબંધ ભેગા થયા ને એટલે અમીર છે ને એ પાસે ફોર્ચ્યુનર હતી. ઓલા બિચારા ગરીબ બિચારો પિયાગો રિક્ષા હાંકતો હતો. એટલે અમીર પોતે મોટી મોટી બડાઈ કરવા માંડ્યો.
કે મોટા આપણી પાસે ફોર્ચ્યુનર છે, આપણી પાસે બંગલો છે, આપણી પાસે જબરદસ્ત મોટો સ્વિમિંગ પુલ છે, આપણી પાસે આટલા વીઘા વાડી છે, આપણી પાસે આટલા વીઘા મોટું ફાર્મ છે, આ બધી મોટી મોટી બડાઈશ મારવા માંડ્યો. હું ધારું ઈ કરી શકું પૈસા ઉપર, કે પૈસાના દમ ઉપર ધારું ઈ કરી શકું. આ વાંકે કીધું ને તો ગરીબ ભાઈ બનો હતો ને એને થોડુંક મગજમાં સિટકું, એટલે કે ઈ તારી વાત ખોટી હો ભાઈ, તું એમ કે હું ધારું ઈ કરી શકું, ઈ ન થાય. બોલો કે કરી શકું, એ કે ન કરી શકી, કે તો કહી દે હું ન કરી શકું કે. એટલે ઓલા ગરીબ માણસે એમ કીધું, એ કે જો સામેથી બે બહેનો આવે છે શેરીના નાકે, એ બે બહેનોને તું એમ કહી શક કે હાલો મારી ફોર્ચ્યુનરમાં બેસી જાઓ. હું એ બે બહેનોને કહી દઉં કે મારી પિયાગો ગાડીમાં બેસી જાઓ, તું ન કહીએ. ગરીબ અને અમીર વચ્ચેનો ફેર છે. આપણને પૈસાનો પાવર હોય કે આપણે બધું કરી શકીએ સાહેબ, બધી વસ્તુ નથી થતી. પૈસાથી સાહેબ આપણે પલંગ ખરીદી શકીએ પણ ઊંઘ નથી ખરીદી શકાતી. પૈસાથી મોટું આલિશાન મકાન ખરીદી શકીએ, શાંતિ નથી ખરીદી શકાતી. અઘરું છે સાહેબ. ભારત સાહેબ એક એવો દેશ છે કે જ્યાં તમામ પ્રકારની સંસ્કૃતિ છે, સભ્યતા છે, સંબંધો છે. અને સૌથી સારામાં જો સારા સંબંધ હોય તો આપણે ભારતની અંદર છે સાહેબ. માતા પિતા, ભાઈ બહેન, તમામ સંબંધો સાહેબ ભારતની અંદર છે. જંગલની અંદર એક સંગીતકાર રોજ સવારની અંદર એક મૃદંગ વગાડે, અને જ્યારે મૃદંગ વગાડે ને એટલે બકરીનું બચ્ચું દોડતું આવીને સંગીતકાર પાસે બેસી જાય અને દડ 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 આંસુડે રોવા માંડે છે. રોજ આ ઘટના બને, મૃદંગ વગાડે, બકરીનું બચ્ચું આવે, ત્યાં બેસીને રોવા માંડે. એટલે એકવાર સંગીતકારે એને પૂછ્યું કે તને મારા સંગીતમાં એટલો બધો આનંદ આવે છે, એટલી બધી મજા આવે છે કે તું રોજ અહીંયા આવી જા છો? એટલે બકરીનું બચ્ચું ખાલી એટલું જ કહે છે કે તમે શું સંગીત વગાડો છો એની મને કાંઈ ખબર નથી, પણ તમે જે આ મૃદંગ વગાડો છો ને એમાં જે ચામડું આ લપેટાયેલું છે ને એ મારી માના શરીર ઉપરથી લાગેલું છે ને, એટલે તમે જે મારો છો ને એ મારી માને વાગે છે ને એટલા માટે હું રડું છું. કે આ મા પ્રત્યેનો પ્રેમ છે સાહેબ. પ્રાણીઓની અંદર પણ છે. એક છોકરો એના પપ્પાને કહે છે કે પપ્પા મારે હોમવર્ક કરવા માટે બુક ખૂટી ગઈ છે, મને પૈસા આપો ને, મારે બુક લેવી છે. એટલે એના પપ્પા એને કહે છે કે હા દીકરા હાલે 20, એના પપ્પા એને 20 રૂપિયા આપે છે. એટલે છોકરો કે ના પપ્પા 20 રૂપિયાવાળી નહીં, મારા બધા ફ્રેન્ડ ક્લાસમેટની નોટ વાપરે છે, મારે ક્લાસમેટની નોટ લેવી છે. એટલે પપ્પા એને 100 રૂપિયા આપે છે, કાલે 100 રૂપિયા તારે ક્લાસમેટની નોટ લઈ લે અને બાકીના પૈસા વધે તારે મમ્મીને આપી દે છે. છોકરો ખુશ થઈ જાય છે કારણ કે એના મિત્ર ક્લાસમેટની વાપરે છે, એટલે છોકરો ક્લાસમેટની બુક વાપરવા માટે તૈયાર થઈ જાય છે. અને આની આ વાત છે 20 વર્ષ પછી જરાક વિચારો ને એની વાત કરું, એના પપ્પા સાવ અશક્ત થઈ જાય છે, હાથ ધ્રુજવા માંડે છે, આંખે દેખાતું નથી, અવાજ ધ્રુજવા માંડે છે. ત્યારે એના પપ્પા છોકરો નોકરી ઉપર લાગી જાય છે, સરસ મજાનો એનો મકાન હોય છે, અને એના પપ્પા એને છોકરાને કહે છે કે દીકરા મારે 30 રૂપિયા આપને, મારે દાઢી કરવી છે ને એટલા માટે. અને છોકરોને ધૂતકાવે છે, ઘરે કરી લો ને, ફેશન કરવાની શું જરૂર છે? એના પપ્પા રડતા હોય, અરે દીકરા મારા હાથ ધ્રુજે છે, નથી પકડી શકતો, મારા હાથ ધ્રુજે છે. અરે તો ફૂટપાથ ઉપર કરાવી લ્યો, 20 રૂપિયામાં થઈ જાય છે, 30 રૂપિયાની શું જરૂર છે? ફેશનની શું જરૂર છે હવે આ ઉંમરમાં? આ લ્યો 20 રૂપિયા. સાહેબ છોકરો 20 રૂપિયા ઘા કરે છે, એના પપ્પા 20 રૂપિયા તો લઈ લે છે, પણ જાતા પગલે પાછળ જોતા જોતા ખાલી એટલું જ બોલે છે કે આજથી 20 વર્ષ પહેલા ક્લાસમેટની નોટબુકમાં એ જ લખાતું હતું જે સાદી નોટબુકમાં લખાતું હતું. જો એ વખતે તે ફેશન ન કરી હોત ને તો ચાલે. એટલા માટે હકીકતમાં જ્યારે કહેવાનું થાય કે માવતરની ચિંતા તો જ્યારે માવતર બનો ને ત્યારે જ ખબર પડે, ત્યાં સિવાય સાહેબ આ વસ્તુનો અહેસાસ થાય જ નહીં. એક પિતા એના છોકરાને રોજ મંદિરે લઈ જાય, એના પપ્પા એને મંદિરે લઈ જાય ને કે પ્રાર્થના કર, હાથ જોડીને પ્રાર્થના કર. એટલે છોકરાને ખબર નહીં પ્રાર્થના શું છે, પણ પપ્પાને જોવે પપ્પા મનમાં કંઈક બોલે છે. એટલે છોકરો છે એ હાથ જોડીને ઊભો રહી જાય. હવે એકવાર એના પપ્પા એને જોતા હોય છે, છોકરો ઘણા સમય સુધી આંખ બંધ કરીને પ્રાર્થના બોલતો હોય છે. એના પપ્પા તો અહીંયા બેઠા બેઠા પછી ઓટલે બેસી જાય છે. પછી છોકરો એના પપ્પા પાસે જાય છે, એટલે પપ્પા એને પ્રશ્ન પૂછે છે, તને પ્રાર્થના આવડે છે, તું શું બોલતો હતો? એટલે છોકરો કે ના પપ્પા મને પ્રાર્થના નથી આવડતી. તો તું શું બોલતો હતો? પપ્પા હું તો ભગવાન પાસે બારાક્ષરી બોલતો હતો. કે કેમ બારાક્ષરી? અમારા ટીચર એવું કહેતા હતા કે બારાક્ષરીની અંદર બધા જ શબ્દ આવી જાય,
એટલે મને એવું થયું કે પ્રાર્થનાની અંદર પણ જે બધા શબ્દ આવતા હશે, આવી જતા હશે, એટલે ભગવાન છે ને પપ્પા એમની રીતે શબ્દ ગોઠવી લેશે. મને પ્રાર્થના નથી આવડતી. સાહેબ, ભગવાનને શબ્દની જરૂર નથી, ભગવાનને માત્ર ભાવનાની જરૂર છે. બાળકને જેવું તમે શીખવાડશો એવું શીખશે. મહર્ષિ રમણ પાસે એક છોકરો ગયો અને મહર્ષિ રમણને એ છોકરો કે તમે મને શિષ્ય બનાવો, મારે પરમાત્માને મળવું છે. એટલે મહર્ષિ રમણ એને સ્વાભાવિક રીતે કહે છે કે તે આજ સુધી કોઈને પ્રેમ કર્યો છે? એટલે છોકરો કે હું સમજો નહીં. એટલે મહર્ષિ રમણ કહે છે કે તે કોઈને પ્રેમ કર્યો છે કે તને એવું કોઈ દી લાગ્યું કે આ નહીં મળે તો હું મરી જઈશ, આ નહીં મળે તો હું કેમ જીવીશ, આ નહીં મળે તો મારું શું થશે? છોકરો કે ના ના ગુરુદેવ, મને તો આજ સુધી કોઈ દી એવું લાગ્યું જ નથી, મારા જીવનમાં કોઈ એવું આવ્યું જ નથી. તો મહર્ષિ રમણ કે તો હું તને પરમાત્મા સાથે નહીં મેળવી શકું. કેમ? અરે ગાંડા, તે હજી સુધી કોઈ આત્માને નથી ઓળખી તો તું પરમાત્મા સુધી કેમ પહોંચવાનો યાર? એટલે સૌથી પહેલા આત્માને ઓળખો અને અઢી અક્ષરના જેટલા શબ્દો છે ને એ બધા ભૂકા કાઢી નાખો. પ્રેમ 2 અક્ષર, પત્ની 2 અક્ષર, લગ્ન 2 અક્ષર. લગ્ન શબ્દમાં જ ગન છે. ઢીચક્યા. પાછું સગાઈ 3 અક્ષર. જો ઈ ગોલ્ડન સમય, ઈ મજા. જેવા સગાઈ છે લગ્નમાં થાય એટલે ઢીચક્યા ભૂક્કા કાઢી નાખે. મને એક ભાઈ મને કે તમે અંગ્રેજીના સાહેબ છો ને? મેં કીધું હા. મને કે તો મને એમ કહો કે અંગ્રેજીની અંદર સૌથી ભયંકર અક્ષર કયો? મેં કીધું એવું કાંઈ થોડું ભલામણા હોય. મને કે કલાકાર છો, શિક્ષક છો, એટલી જ ખબર હોય ને. સૌથી ભયંકર અક્ષર કયો? એટલે મેં કીધું આ તો સાલો ચેલેન્જ આપી જાય એમ થોડું હાલે કીધું. એટલે મેં કીધું થોડીક વાર વિચાર, મેં કીધું સૌથી ભયંકર અક્ષર W. મને કે સાબિત કરો. મેં કીધું વુ, વોટ, વેન, વાય, વુમ, વૂઝ, આ બધા જે મેં કીધું પ્રશ્ન પૂછવા થાય ને સૌથી અઘરામાં અઘરા પ્રશ્ન આવે. હો કીધું 10માની પરીક્ષા તે દીધી છે, તને ખબર હોય? મને કે હા સાચી વાત. મેં કીધું તો થયો ને અઘરો? મને કે એમ નહીં, હજી આગળ સાબિત કરો. મેં કીધું વોન્ટેડ, વરી, વોર. મને કે હા બરાબર છે કીધું. છે ને? મેં કીધું W અઘરો અક્ષર ભયંકર. મને કે ના, હજી એક શબ્દમાં. મેં કલાકારી તમારી સાચી દેખાડો, એક શબ્દમાં કયો. એટલે મેં ખાલી એટલું જ કીધું વાઇફ. WIFE. માનેસ કે નહીં? કાનની બૂટ પકડી ગયો. મને કે હાવ સાચી વાત, હાવ સાચી વાત. સૌથી ભયંકર અક્ષર W. મેં કીધું ઉભો રહી, વાઇફનું ફૂલ ફોર્મ આવડે છે? મને કે ના. મેં કીધું જાણતો જા. વિધાઉટ ઇન્ફોર્મેશન ફાઇટિંગ એવરી ડે. કોઈ પણ જાતની માહિતી આપો રોજ ધુંબા ધુંબી કરી ને એની વાઇફને આવડે. એટલે હું આની સ્ક્રિપ્ટ લખતો હતો ને તો મેં કીધું પ્રેમની અલગ અલગ વ્યાખ્યા શું થાય એના વિશે હું જરાક ચર્ચા કરતો હતો. પણ પ્રેમ શું છે? પ્રેમ શું છે? પાસપોર્ટ અને વિઝા વગર આંખોની પાપણની સરહદો તોડી. પ્રેમ પાસપોર્ટ અને વિઝા વગર આંખોની પાપણની સરહદ તોડી કોઈની આંખોમાં પ્રવેશી હૃદય નામની રાજધાની ઉપર રાજ કરવું, આને પ્રેમ કહેવાય સાહેબ. એટલે પ્રેમ શું છે ને એના વિશે મારે થોડોક અલગ અલગ વ્યાખ્યા લેવી હતી. એટલે મેં કીધું બધાના વ્યવસાય પ્રમાણે બધા અલગ અલગ પ્રેમની વ્યાખ્યા કરતા હોય. એટલે મેં મોબાઈલમાં મેં કીધું રેકોર્ડર શરૂ કર્યું અને હું ઘરની બહાર નીકળ્યો. એટલે બહાર બરાબર અમારે રોડ બનતો હતો. એટલે અહીંયા એન્જિનિયર સાહેબ હતા. એટલે મેં એન્જિનિયર સાહેબને પૂછ્યું, મેં કીધું સાહેબ તમારા મતે પ્રેમ શું છે? એટલે એન્જિનિયર સાહેબ પાન ખાતા હતા અને પાન મોઢા મૂકીને મને કે પ્રેમ છે ને, પ્રેમ એક સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચર. બોલો, એને સ્ટ્રક્ચર લાગ્યું. પ્રેમ જે એક સ્ટ્રક્ચર છે જેમાં છોકરો છે ને, છોકરો એ સિમેન્ટ છે અને છોકરી છે ને, છોકરી એ પાણી છે. એટલે તમે સમજો ને કે સિમેન્ટ ઉપર પાણી એમ નામ પડે ને તો દડબું થઈ જાય. કે તમને નહીં સમજાય, જવા દે, મને એનું સમજાય. એટલે મેં કીધું નહીં સમજાય, જવા દે એમ કરીને હું આગળ નીકળ્યો. મારા ભાઈબંધ છે ડૉક્ટર ભટ્ટ, પ્રતિક ભટ્ટ, એની પાસે ગયો. એટલે મેં કીધું ડૉક્ટર સાહેબ તમારા મતે પ્રેમ એટલે શું? એટલે મને એને ડૉક્ટરની ભાષામાં સમજાવી દીધું. મને કે પ્રેમ છે ને, પ્રેમ એમાં આંખો પહોળી થવા લાગી છે, હૃદયના ધબકારા વધી જાય છે, બીપી જરાક લો થાય છે. આ પ્રતિક સાહેબના શબ્દો. પ્રેમની અંદર આંખો પહોળી થાય છે, ધબકારા જરાક વધી જાય છે, બીપી જરાક લો થાય છે. અને ખાસ વાત એ કે પ્રેમની અંદર દર્દીને હુમલા નથી આવતા, એના મા બાપને હુમલા આવે છે. અઘરું બોલો.
પછી ટ્રાફિક પોલીસમાં આવી ગયો, ટ્રાફિકવાળા અહીંયા હતા. મેં કીધું સાહેબ તમારા મતે પ્રેમ એટલે શું? મને કે પ્રેમ છે ને પ્રેમ એક એવો કેસ છે ને કે જેમાંથી આરોપી છટકી નથી શકતો. કે લખી લીધું હાલો ભાઈ આરોપી છટકી શકતો નથી. ઇતિહાસના શિક્ષકને મળ્યો. મેં કીધું તમારા મતે પ્રેમ શું છે? મને કે એને જવાબ આપ્યો, પ્રેમ એ ઈસવીસન 700ની સદીમાં બનતી આવતી ઘટના છે. મોહેન્જો-દડો અને હડપ્પાની સંસ્કૃતિની અંદર પણ પ્રેમના અવશેષો જોવા મળે છે. કે અવશેષો કાઢ્યા. બાજુમાં નાગરિક શાસ્ત્રના સાહેબ ઉભા હતા. મેં કીધું મને સામેથી કીધું, મને કે મારો જરાક અભિપ્રાય લઈ લો ને, તમે બોલો કીધું. એટલે એ કે પ્રેમ છે ને પ્રેમ કરવો, પ્રેમ એ દરેકનો મૂળભૂત અધિકાર છે. પ્રેમ કરવો એ દરેકનો મૂળભૂત અધિકાર છે, પણ પ્રેમ સ્વીકારવો એ કોઈની ફરજ નથી. અને સૌએ પોતાની જાનમાલની સુરક્ષા રાખીને પ્રેમ કરવો. પછી આગળ ગયો ગણિતના સાહેબે તો મને જે જવાબ દીધો, મગજની નસું ખેંચાઈ ગઈ. એટલે ગણિતના સાહેબે કીધું, મેં કીધું સાહેબ તમારા મતે પ્રેમ એટલે શું કીધું? એટલે એને મને કીધું કે પ્રેમ છે ને પ્રેમ એક એવો કૂટ પ્રશ્ન છે. પ્રેમ છે એક એવો કૂટ પ્રશ્ન છે. પ્રેમ છે એક એવો લસા છે, એક એવો ગુસ્સા છે કે જેનો જવાબ હંમેશા એક જ આવે છે. અઘરું યાર. અને પ્રેમ એક એવો કૂટ પ્રશ્ન છે કે જેનું સંપૂર્ણ વર્તુળ પૂરું કરવા માટે પત્ની રૂપી પરિઘમાં રહીને, સાસુ સસરા રૂપી ત્રિજ્યામાં રહીને, સાળી રૂપી જીવાને સ્પર્શ કર્યા વગર વર્તુળ પૂરું કરવું. નહીતર 10 માર્કનો પ્રમેય 1 માર્કની ખાલી જગ્યામાં ફેરવાઈ જાય. અઘરા છે પણ. એટલે લવ મેરેજ અને અરેન્જ મેરેજ, જો અત્યારે 2 પ્રકારના મેરેજ થાય છે, લવ મેરેજ અને અરેન્જ મેરેજ. એટલે લવ મેરેજ અને અરેન્જ મેરેજમાં ફેર શું? એક ભાઈ મને પૂછ્યું, મને કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન લવ મેરેજ અને અરેન્જ મેરેજ? એટલે મેં કીધું લવ મેરેજ અને અરેન્જ મેરેજ વિશે એટલો જ ફેર છે. મેં કીધું તું અને તારા પ્રિય પાત્ર બંને તમે 4 વ્હીલમાં જતા હો ફરવા માટે, અને જંગલની અંદર તમે જાઓ છો, અને જંગલની અંદર તમારી 4 વ્હીલ બંધ પડી જાય છે, તો એ 4 વ્હીલને ગેરેજ સુધી લઈ જવા માટે તમને કોઈ મદદ ન કરે, એ તમારી અન્ડરસ્ટેન્ડિંગથી લઈ જવી પડે. આ લવ મેરેજ. તમે કે અરેન્જ મેરેજ? મેં કીધું અરેન્જ મેરેજ એટલે તું અને તારી ફેમિલી બસની અંદર ફરવા જાઓ છો, આખું કુટુંબ, અને એના જ જંગલમાંથી પસાર થાવ છો, અને જો એ બસ એ જ જગ્યાએ ખોટવાઈ જાય તો એ બસને ગેરેજ સુધી લઈ જવા માટે આખું કુટુંબ તારી જોડે છે. આ અરેન્જ મેરેજ. મને કે ન સમજાણું, હજી કંઈક ડીપમાં સમજાવો. એટલે મેં એને શોર્ટમાં સમજાવ્યું. મેં કીધું લવ મેરેજ એટલે તું જંગલમાં જાશો, તારો પગ એક સાપ ઉપર પડ્યો અને સાપે તને ડંખ માર્યો. આ અરેન્જ મેરેજ. તો મને કે લવ મેરેજ એટલે મેં કીધું તારે સાપના દર સામે જવાનું, અને સામેથી તું વાંસલી વગાડે છો કે આય મને ડંખ, આય મને ડંખ. મારો લગ્ન સ્ટોરી સાહેબ એટલી છે, બેમાં ડંખ તો વાગવાનું. અને વાત હવે ગુજરાતીની કરી દઉં. ગુજરાતીને દુનિયાની કોઈ પણ તાકાત રોકી શકતી નથી સાહેબ, યાદ રાખજો. ગુજરાતીને દુનિયાની કોઈ પણ તાકાત રોકી નથી શકતી. ખાલી વચમાં પાનનો ગલ્લો આવવો પડે નહીં. અને હિન્દી બોલે એટલે ગુજરાતી બહેનો જે હિન્દી બોલે એટલે શું ઉપાડ કરે. हमारे गुजरात में तो इतना बड़ा गणपति होता है कि म्यूनसिपालिटी का थांभला हटवाना पड़ता है. ले हमारे गुजरात में तो इतना बड़ा गणपति होता है कि म्यूनसिपालिटी का थांभला हटवाना पड़ता है. ए भैया तुम दूध देने मोड़ा आता है ना तो हमारा धनी धकता है हो, और रोज डखा होता है, तुम्बा पार्टी होता है. जरा हमारे बाजू में ભાઈ રહે છે, એ ખટારો હકે. હું બરાબર નાનો હતો એટલે એ ખટારો હકવે છે. એટલે મને એક દી મને કે હાલ ભાણા કે તું મારા ખટારામાં હાલ કે. સવારના પોરમાં શિયાળો, બરાબર શિયાળો, અને મારે બરાબર રવિવાર હતો એટલે હું એમની હારે ગયો કાકા હારે ખટારામાં. અને બરાબર હાઈવે ઉપર ખટારો ઊભો હતો ને એને તો પાછળથી કોઈ ખટારાને ઠોકી દીધી. અને પંજાબી હતો કોક. એટલે પંજાબી ઉતરીને જેમ તેમ બોલવા માંડે, એ ખબર નહીં, ધ્યાન નહીં પડતા હે ને, ક્યાં કરતા હે ને, ગાડી ચલાના નહીં આતા હે ને. અને ઓલા કાકાનો મગજ ગયો.
एठा उतरेंगे जेम तेम मन भावे हम बोलना मत, तुमको नहीं मालूम होता है 80 जाता है, हो जाता है, वश में खौरिया कुतरा होता है, हमको गाड़ी खींचो कर देनी पड़ती है, मन भावे हम बोलता है, हवार हवार में नैना कोठे गाड़ी बोलावता है। मैं अमने शांत पाड़ी रही जाओ अघरू है साहब, गुजराती अघरो है। हमणां बिल गेट्से भारतनी अंदर जाहेरात आपी, भारतमां छापामां जाहेरात आपी के एनी कंपनी माटे एने एक सेल्स मैनेजरनी जरूर है, एक बिल गेट्स एक सेल्स मैनेजरनी जरूर है, अने बराबर 5000 एप्लिकेशन आई, 5000 माणस भेगुं थयुं। हवे एमां कोई गुजराती गयो, एने एम के आपणे हुं बिल गेट्स बोलावतो होय तो हुं फेर पड़े, एक रूमनी अंदर बधाने भेगा कर्या 5000 माणस। એટલે બિલ ગેટ્સે સૌથી પહેલાં મોટા એના સ્ટેજ ઉપર જઈને બધાને સંબોધન કર્યું અને પહેલું કીધું કે આમાંથી જેને ડિપ્લોમા નથી કર્યું ની બહાર નીકળી જાઓ આ બાજુથી। કે ઓલા ગુજરાતીને એમ થયું મેં ક્યાં ડિપ્લોમા કર્યું છે, માંડ 12 ચોપડી પાસ છું, પણ જોવી ખરા શું થાય છે। ઊભો રહ્યો, 2000 માણસ વહી ગયા, 3000 વધ્યા। વળી પાછું બિલ ગેટ્સે એનાઉન્સમેન્ટ કર્યું કે જેને જેને આમાંથી HTML ન આવડતું હોય ને એ નીકળી જાઓ, 2000 બીજા વહી ગયા। ઓલા ગુજરાતીને એમ થયું મને HTML શું છે એ મને ખબર નથી, પણ જોવી તો ખરા આગળ શું થાય છે। 1000 વધ્યા। પછી બિલ ગેટ્સે જાહેરાત કરી કે હવે આમાંથી જેને ડિપ્લોમા ડિગ્રી ન કરી હોય એ લોકો બહાર નીકળી જાઓ। વળી પાછા 500 જણા બહાર નીકળી ગયા। ઓલો ગુજરાતી હજી એમ નામ છે ઊભો હજડ બમ, એને એમ મારે શું ફેર પડે, 500 નીકળી ગયા, 500 જણા વધ્યા। વળી પાછી બિલ ગેટ્સે જાહેરાત કરી કે આમાંથી જેને જાપાનીઝ અને ફ્રેન્ચ આવડે એ જ લોકો અહીંયા રોકાય, જેને ન આવડે બહાર નીકળી જાઓ। 498 વહી ગયા, 2 જણા વધ્યા। ઓલાને એમ થયું મારે હું મને ક્યાં આવડે છે, એક ગુજરાતી વધ્યો, 2 જણા વધ્યા। પછી બિલ ગેટ્સે કીધું કે તમે બે અંદરો અંદરમાં કે જાપાનીઝ કે ફ્રેન્ચમાં વાતો કરો, હું આવું છું। ઓલા ગુજરાતીને એમ થયું મને ગુજરાતી માંડ આવડે, ભાંગલી તૂટલી હજી, મારે એને ફ્રેન્ચમાં ક્યાં વાતો કરવી, પણ કે મોડું થોડું પડાય। ઓલાએ ઉપાડ્યું, ઓય ક્યાંનો છો કે, ઓલો કે લે તું ગુજરાતી છો, એટલે કે લે તુંય ગુજરાતી છો, તું ક્યાંનો, હું જુનાગઢનો, તો કે તું, હું રાજકોટનો છું કે। બોલો આમાં એમ આમ મેળ કરી નાખ્યો, ગુજરાતીને કોઈ પહોંચી જ ન શકે। હમણાં 4 ભાઈબંધ, એક બોટાદનો હતો, એક ભાવનગરનો હતો, એક વડોદરાનો હતો અને એક સુરતનો હતો, 4 ભાઈબંધ ફરવા ગયા વેકેશનમાં ટ્રેનની અંદર। તો ફરવા ગયા એટલે બપોરનું ટાણું થયું ને ભૂખ લાગી, એટલે વડોદરાવાળાએ વડોદરાનો ફેમસ લીલો ચેવડો હતો ને અહીંયા થેલામાં જ કાઢ્યો, ભાવનગરવાળાએ ભાવનગરના ગાંઠિયા થેલામાં જ કાઢ્યા, સુરતવાળાએ ઘારી કાઢી, સુરતની ફેમસ રહી ને ઘારી કાઢી। હવે ત્રણેયની નજર બોટાદવાળા ઉપર પડી, એને એમ કે આવડો શું કાઢે છે, બટેકા ભૂંગળા કાઢે છે કે નહીં। તો બોટાદવાળાએ ડીશ કાઢી, બોલો ખાવા તો જોઈ ને કે અઘરા છે સાહેબ। એમાંય ગુજરાતી કીધે એટલે વાત પતી ગઈ। ગુજરાતી લોકો 90% વાર્તાલાપ હાવ નકામી વાહિયાત વાતું કરે, વાહિયાત વાતું હાવ। ગુજરાતી લોકોને મારી એટલી જ સલાહ છે કે જો પોતાની હાવ વાહિયાત વાતું બંધ કરવાનું બંધ કરી દે ને એને, એટલે 90% વાર્તાલાપ ઘટી જાય। કેવી નકામી વાતો કરતા હોય। આપણે એને ફોન કર્યો ને એને કે હાલો આપણે બધા ભાઈબંધ કાલે ભેગા થવાના છે અને આપણે કંઈક લોંગ ડ્રાઈવ ઉપર જવાનો પ્લાન છે, તારે આવવાનું છે। એટલે સામેથી એવો જવાબ દે, અરે કાલે જવાનું છે, હા એક કામ કરે ને હું તને સાંજે ફોન કરું। હવે સાંજે ફોન કરું એમ કે ને એટલે માની લેવાનું કે એની ના જ હોય, એની ના જ હોય। આ ગુજરાતીની ખાસિયત છે, એમ કે હું તને પછી વિચારીને કહું, એટલે સમજી જવાનું કે આવડિયા વિકેટ ગઈ। હાવ નકામી વાતો કરતા હોય। આપણે જમવા બેઠા હોય, જમવા બેઠા ને કોક આવે ને આપણને પૂછે લે જમવા બેઠા છો, ના કોળિયા પાછળ નાખવી છે યાર, તું આવતો સામાન લઈને આપણે તૈયાર થઈને ઊભા હોઈએ, સામાન બહાર પડ્યો હોય, ત્યાં કોઈક બહારથી નીકળે લે ફરવા જાવ છો, ના સામાનને વિદાય આપી છે ભારે હૃદય, હાલ તું આપી દે। કેવા પ્રશ્ન કરે। ફરીને આપણે બહાર આવતા રહીએ ને ઘરે આવી ગયા ને તો આપણને પૂછે લે આવી ગયા, ના હજી સામાન આવ્યો છે, અમે તો આવવાના બાકી છે, અડધે છે હજી તો। હમણાં હાલીને ચોટી લાગ્યો તો ત્યાં મને એક જણ મળ્યો, મને કે લે અહીંયા દર્શન કરવા, મેં કીધું ના પગથિયા ગણવા આવ્યો છે કીધું। છોકરાએ પ્રશ્ન પૂછ્યો કેટલા પગથિયા, મેં કીધું લાઈન ગણતો જાવ।
કેવા માણસ. થિયેટરમાં પિક્ચર જોવા ગયો હું, ત્યાં એક મને માણસ મળી ગયો. મને કે લે અહીંયા હું આવ્યા પિક્ચર જોવા? મેં કીધું ના અનામત માંગવા આવ્યો કીધું. કેવા અઘરા માણસ. એક જણે તો હમણાં એના લગ્ન થયા ને એટલે થોડાક દિવસ પછી બ્યુટી પાર્લર વાળી હતી ને, બ્યુટી પાર્લર વાળી એને iPhone 10 ગિફ્ટમાં દીધો. ઓલી ખુશ થઈ ગઈ, iPhone 10 ગિફ્ટમાં દીધો પહેલી વાર. એટલે ઓલીએ તો બ્યુટી પાર્લરમાં પર્સનલી જઈને દીધો કે iPhone 10 તમારા માટે. કેમ? તો કે 2 દિવસ પહેલા લગ્ન થયા ને મારા, એને તો મારી ઘરવાળી છે ને તમારે ત્યાં આવી હતી સજવા સવરવા. એટલે ઓલી ખુશ થઈ ગઈ, પહેલી વાર આવડી મોટી ગિફ્ટ કોકે આપી, iPhone 10 સીધું. ઘરે જઈને તરત એને iPhone 10 ખોલ્યો ને, એને જેવું બોક્સ ખોલ્યું ને અંદરથી Nokia 1600 નીકળ્યો. નીચે અંદર ચિઠ્ઠી લખી હતી, કેમ થયું? અમને આમ જ થયું હતું. કેવો ધ્રાસકો લાગ્યો હોય અમને. તે ખોખા બીજા હોય, અંદર બીજું હોય. અઘરા માણસો થઈ ગયા છે સાહેબ. મને એક છોકરો કે સાહેબ ગાય ભેંસ અને હાથીમાંથી શું શીખવાનું? એટલે ગાય ભેંસ અને હાથીમાંથી એટલું જ શીખવાનું, ગમે એટલું લીલું ઘાસ ખાવ, ગમે એટલું સલાડ ખાવ, ગમે એટલા હાલો, વજન નથી ઉતરવાનું, નથી જ ઉતરવાનું. અમે 4-5 ભાઈ બધા બેઠા હતા પિક્ચરની વાત કરતા. બાહુબલી પિક્ચર 500 કરોડની કમાણી કરી સાહેબ. એકવાર જોરદાર તાળીઓથી વધાવો એને સાહેબ. અને એનો એક સીન આપણને બધાને બહુ ગમ્યો. બાહુબલીએ જે ઓલું ડોકું કાપી નાખે છે ને, ખરું સ્ત્રીનું સન્માન છે સાહેબ. એ સીન આપણને બહુ ગમ્યો. એટલે અમે બધા ભાઈબંધ જોવાની વાતો કરતા હતા કે ભાઈ બાહુબલી પિક્ચર જેવું ગુજરાતીમાં કે પિક્ચર બને કે નહીં. એટલે મેં કીધું બાહુબલી પિક્ચર મતલબ ગુજરાતીમાં બન્યું હોય તેનું નામ શું હોય? મેં કીધું કાંડાબળિયો નામ. હાલો આપણે કીધું એક સરસ મજાની સ્ટોરી બનાવીએ. એટલે અમે પિક્ચરની આખી સ્ટોરી બનાવી કે બાહુબલીનું નામ ગુજરાતીમાં કાંડાબળિયો. બરાબર, કાંડાબળિયો. પછી હીરો તરીકે કોને લેવો? મેં કીધું હીરો તરીકે આપણી પાસે અમિતાભ બચ્ચન ગણી લ્યો, એક છે. રાજકુમાર ગણો તો એક જ છે. જે ગણો એક જ છે. કોણ? મેં કીધું નરેશભાઈ કનુડિયા. લીધા. હિરોઈન તરીકે એક જ છે. કોણ? તો કે સ્નેહલતાબેન. લીધા. હવે ઈ આખો સીન જે ઓલો તાળીઓ ચિચિયારીઓ પડે છે ને, જે ભરી સભાની અંદર બાહુબલી ડોક કાપી નાખે છે ઓલાની, ઈ આખો સીન કઈ રીતે કે ભાઈ નરેશભાઈ કનુડિયા, બાહુબલી એઝ એ કાંડાબળિયા અને સ્નેહલતાબેન દેવસેના એઝ અ દેવલી. હવે આ આખો સીન બને છે. અને કઈ રીતનો? નરેશભાઈ કનુડિયા આવે અને શું થયું દેવલી, શું થયું? કે મને દેવલી શું થયું તને? કઈ નથી થયું. બોલ દેવલી બોલ, શું થયું? કઈ નથી થયું કાંડાબળિયા, કઈ નથી થયું. બોલ દેવલી બોલ, શું થયું તને? ના કાંડાબળિયા ના, તને ખબર પડશે તું અને મારી મને ધોઈ નાખીશ. બોલ દેવલી બોલ. એટલે દેવલી બોલે, જ્યારે હું સત્યનારાયણની પ્રસાદી આપતી હતી ને એને, ત્યારે આવડો આવ્યો. હું એને પ્રસાદી આપતી હતી ને તો થાળીમાં એને મુઠ્ઠો ભર્યો આખો. એટલે મેં એની આંગળી મહડી નાખી. ખોટું કર્યું દેવલી, ખોટું કર્યું. ભગવાનની પ્રસાદીની થાળીમાં હાથ નાખવા વાળાની આંગળી નહીં, એને બટકું ભરી લેવાય. હસી મજાકની વાતો છે સાહેબ. એક આનંદ છે. છેલ્લે એક સરસ મજાની મને ગમતી પંક્તિ કહીને કાર્યક્રમને અંત સુધી લઈ જાઈશ કે ખુદ को इतना भी मत बचाया कर, बारिश में भीग जाया कर, चांद लाकर कोई नहीं देगा तुझे, अपने चेहरे से झगमगाया कर. दर्द हीरा है, दर्द मोती है, दर्द आंखों से मत बहाया कर. दर्द हीरा है, दर्द मोती है, दर्द आंखों से मत बचाया कर. धूप मायूस लौट जाती है, छत पे किसी बहाने आया कर. अरे कौन कहता है दिल मिलाने को, कम से कम हाथ तो मिलाया कर. આપ સૌએ મને સાંભળ્યો અને માણ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. ધર્મેશના જય દ્વારકેશ.